હલો 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 હલો. નમસ્કાર મિત્રો, આજે મને ખૂબ જ આનંદ છે કારણ કે આજે 3 સંસ્થાઓ રોટરી ક્લબ ઓફ પાટણ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ ટીચર્સ આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે જે વેબિનાર યોજાઈ રહ્યો છે, આ વર્ચ્યુઅલ વેબિનારમાં અમને તજજ્ઞ તરીકે કામગીરી કરવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે આ ત્રણેય સંસ્થાના સૌ જે હોદ્દેદારો છે એમને દિલથી વંદન કરું છું, કારણ કે આપ સૌ સમક્ષ મળવાનો મોકો આ ત્રણેય સંસ્થાએ મને આપ્યો છે. દોસ્તો, ખૂબ જ મજાની વાત છે કે આપણે વૈદિક ગણિત, ઝડપી ગણતરી એના માટે એકત્ર થયા છીએ. ઝડપી ગણતરી શા માટે, વૈદિક ગણિત શા માટે, પરંપરાગત ગણિત આપણે જ્યારે વિષય વસ્તુ પહેલા ધોરણથી શરૂ કરીએ છીએ અને આપણે ગણિત ભણતા હોઈએ છીએ, પણ દોસ્તો આ જ્યારે ગણિત ભણતા હોઈએ પણ એ વખતે આપણે આ વૈદિક ગણિતની શું જરૂર, આ ઝડપી ગણતરીની શું જરૂર, દોસ્તો એના માટે હું ઉદાહરણ સહિત આપને સમજાવીશ કે જેથી આપણને એવું લાગે કે ના, ખરેખર આનો ઉપયોગ, આ ઝડપી ગણતરીનો ઉપયોગ કરવાથી આપણે શું કરી શકીએ. દોસ્તો, કેટલા એવા દાખલા છે કે ગણિતનું રિઝલ્ટ એ સમગ્ર બોર્ડનું રિઝલ્ટ, સમગ્ર શાળાનું રિઝલ્ટ હોય છે. ગણિતનું રિઝલ્ટ એનાથી સમગ્ર શાળાનું રિઝલ્ટ દેખાતું હોય છે. ગણિતમાં વિદ્યાર્થીઓને ફોબિયા છે, ગણિતમાં ડર છે. શા માટે દોસ્તો? ગણિત એ તો એકદમ સરળ છે, તો આપણે શા માટે એને પર ડર રાખવો જોઈએ? એને અઘરું કેમ પડે છે? તો એની બે બાબતો છે. એક કે જ્યારે ગણિત એક એવો વિષય છે કે એમાં સંપૂર્ણ પહેલા ધોરણથી તમારે બીજા ધોરણમાં, બીજા ધોરણથી ત્રીજા ધોરણમાં, એને પહેલા ધોરણ ભણ્યા એ બીજા ધોરણમાં યાદ રાખવું પડે છે. પણ આપણે પહેલા ધોરણમાં ભણી રહ્યા પછી ફોર્મેટ મારીએ છીએ જેથી આગળ એને યાદ રાખતા નથી, એટલે એ પાયો યાદ ન હોવાને કારણે આપણે ગણિતમાં કાચા રહીએ છીએ, બેઝ આપણો કાચો રહે છે. દોસ્તો, બીજા નંબરની વાત, આપણું 3 કલાકનું પેપર, એની અંદર હોશિયાર વિદ્યાર્થી એ જ્યારે ઘરે આવે અને ત્યારે ઘરે આવ્યા પછી એમ કે મમ્મી હું બહુ જ હોશિયાર હતો પણ મારે 100માંથી 10 માર્કનું છૂટી ગયું, આવડતું હતું પણ રહી ગયું. તો દોસ્તો, આવડતું હતું ને રહી ગયું એનું કારણ શું? આવડતું હોય અને રહી જાય એનું કારણ, એને આવડે છે પણ રહી જાય છે એના માટે કે એને અડધોથી પોણો કલાકની 3 કલાકના પેપરમાં ગણતરી આવે છે. દોસ્તો, ગણતરી એટલે વર્ગ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, અને એને એ ગુણાકાર કરવામાં સમય લાગે, વર્ગ કરવામાં સમય લાગે, એને કારણે એનું પેપર 3 કલાકની જગ્યાએ એ 10-15 મિનિટ, 15 માર્કનું એને રહી જાય છે. તો એ પૂરું થઈ જાય 3 કલાકમાં. એના માટે શું કરવું જોઈએ? તો દોસ્તો, આપણે અડધો પોણો કલાકની એની જે ગણતરી છે 3 કલાકમાં, એને ત્રીજા ભાગમાં જો ગણતરી પૂરી કરી દે તો 15 મિનિટ વહેલું પેપર પૂરું થાય, એ રિફર કરી શકે. દોસ્તો, આવું થઈ શકે? હા, કેમ નહીં? દોસ્તો, ઉદાહરણ સહિત આપણે સમજવાના છીએ કે એ જે ગણતરી એ જે 1 મિનિટમાં ગણતો હોય તો એને ત્રીજા ભાગના સમયમાં જ કે ચપટી વગાડતામાં એ ગણતરી કરી શકવાનો છે, નક્કી છે. દોસ્તો, ખરેખર આ સાચું છે, આ સાચું જ છે. આપ જોઈ શકશો કે આ સાચું કેવી રીતે છે. હું ઉદાહરણ સહિત આપને સમજાવવા પ્રયત્ન કરીશ. આ એક શરૂઆત. આપ શા માટે? દોસ્તો, મને એક કહેતા દુઃખ પણ થાય છે કે ગણિતના કારણે મમ્મી પપ્પા એમનો એટલો બધો એના પર ટોર્ચરિંગ હોય છે કે મારો દીકરો રિઝલ્ટમાં કેમ કાચો પડ્યો, અને એના કારણે એમના દીકરા કે દીકરીઓને આત્મહત્યા પણ કર્યા હોય એવા પણ દાખલા આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ. તો દોસ્તો, આવું શા માટે? ગણિત આટલું સરળ છે, આટલું ઝડપથી આપણે કરી શકીએ છીએ, તો પછી આવું શા માટે કરવું જોઈએ? તો દોસ્તો, આવો આજે આપણે ગણિતને કેવી રીતે સરળ બનાવવું, ગણિત કેવી રીતે રસનો વિષય બને, એના માટેના પ્રયત્નો આપ સૌ થકી કરીએ. વૈદિક ગણિત અને એમાં ઝડપી ગણતરી એ કેવી રીતે કરી અને અંદર ગણિતમાં બાળકોને રસ લેતા કરવા, આ વાત એ આપણે સૌ સમજીએ છીએ. દોસ્તો, આજે આપણે એ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હું એક સામાન્ય ઉદાહરણ આપું છું. અહીંયા મેં એક ગુણાકાર લખ્યો છે, 3 4 5 6 7 8 4 3 ગુણ્યા એને 3 4 5 6 7 8 9 વડે એને ગુણવા છે. દોસ્તો, આ ગુણાકાર કદાચ આપણે જો સાદી ગણતરીથી કરવા જઈશું તો કદાચ 5 મિનિટ લાગી જાય કે 10 મિનિટ પણ લાગી જાય. અરે કેલ્ક્યુલેટરમાં કદાચ આપ કરશો ને તો કદાચ એનો જવાબ પણ કેલ્ક્યુલેટરમાં એનો નહીં માય, પણ આને ચપટી વગાડતામાં ગણી શકાય છે. દોસ્તો, એનો જવાબ કેવી રીતે લખી શકાય? એનો જવાબ હું લખું છું
દોસ્તો આ એનો જવાબ છે. માત્ર ચંદ સેકન્ડોમાં, મિનિટ પણ નહીં. હવે આને ગણતા આપણે જે 10 મિનિટ લાગે એની જગ્યાએ માત્ર સેકન્ડોમાં આપ ગણી શકવાના છો આટલો મોટો ગુણાકાર. તો દોસ્તો મજા આવે છે ને? કેવું ગણિત છે, સરળ ગણિત છે. આટલી મોટી ગણતરી આટલા સમયમાં પૂરી થાય તો પેપર 3 કલાકનું પેપર વહેલા પૂરું થવાનું જ છે. તો દોસ્તો આપણે પેપર અઘરું પડ્યું અથવા તો પેપરમાં રહી ગયું એવો વિષય નહીં આવે એ નક્કી છે. તો દોસ્તો આ કેવી રીતે આવ્યું એ તો આપણને મારા ગુરુજી અને આપણને સૌને બીજા તજજ્ઞ રૂપેશ ગુરુજી એ સમજાવવાના છે. આ તો માત્ર મેં ઉદાહરણ મૂક્યું છે કે આ પ્રકારે આટલી મોટી ગણતરી પણ ચપટી વગાડતામાં આપણે ગણી શકવાના છીએ. ડાયરેક્ટ તમે લખી શકવાના છો કોઈ ગણતરી વગર. દોસ્તો કોઈ ગુણાકાર, કોઈ ભાગાકાર કશું જ કર્યા વગર આ ગુણાકાર, આ ગણતરી તમે લખી શકો છો. તો દોસ્તો મજા આવે ને? ચાલો આપણે શરૂ કરશું આગળનો દોર. આપણે આગળનો દોર એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો આપણે 6ઠ્ઠા ધોરણથી યા તો 5મા ધોરણથી 10મા ધોરણ, 11મા, 12મા કે કોલેજ સુધી જુદી જુદી આકૃતિઓના ક્ષેત્રફળ અને ઘનફળ એ શોધવાનું શીખીએ છીએ. એની જરૂર પડે છે. સિવિલ એન્જિનિયર હોય કે બાકીના ગમે તેને, એને કોઈ પણ આકૃતિ છે, કોઈ પણ વિસ્તાર છે, એનું ક્ષેત્રફળ અને ઘનફળ, એરિયા અને વોલ્યુમ એ શોધવું પડે છે. તો દોસ્તો આ ક્ષેત્રફળ અને ઘનફળ એ શોધવાના દાખલા આપણે ગણીએ છીએ. બહુ ગમે છે. આપણે પહેલાં સૂત્ર ગોખવું પડે છે, એની અંદર કિંમતો એપ્લાય કરીએ છીએ. કિંમતો મૂક્યા પછી આપણો પ્રશ્ન અઘરો આવે છે અને કેટલાક છોકરાઓ એ છોડી દે છે. દોસ્તો કેવી રીતે? દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ આપણે મોટાભાગના જે દાખલાઓ ક્ષેત્રફળ ઘનફળમાં છે કે વર્તુળનું ક્ષેત્રફળ છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે અથવા તો ગોળાનું ઘનફળ છે. તો દોસ્તો આ બધા તમામ ક્ષેત્રફળ ઘનફળના મોટા ભાગના સૂત્રોમાં એક પાય આવે છે. આ પાય એ આપણને ખબર છે કે આ પાય આ દરેક સૂત્રમાં આવે છે. દોસ્તો પાય તો આપણે જ્યારે ક્ષેત્રફળ ઘનફળના દાખલા પૂછાય ત્યારે આપણે સૂત્ર તો ગોખી માર્યું છે. સૂત્ર લખી દઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. 3 સેમી ત્રિજ્યાવાળા ગોળા વર્તુળનું ક્ષેત્ર, તો 3 સેમી મૂકીએ છીએ અહીંયા r બરાબર, અને આપણે આ સૂત્ર પણ મૂકીએ છીએ. પણ એ મૂક્યા પછી આપણે પાય જે છે એની કિંમત 22/7 એ આપણને ખબર છે. પણ એ 22/7 કિંમત આપણે દરેક જગ્યાએ પાયની મૂકીએ છીએ. પછી શું થાય છે? દાખલા તરીકે અહીંયા આપણે 6 સેમી જે ત્રિજ્યાવાળો ગોળો છે એનું ઘનફળ મારે શોધવું છે. તો 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા અહીંયા આપણે જે 6 સેમી છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 6 નો ઘન છે. હવે દોસ્તો આ ગુણાકાર મારે કરવો છે. આ ગણતરી જોઈને આપણે ભાગી જઈએ છીએ, અઘરા થઈ જ પડે છે. તો આ ગણતરીમાં તમારે અહીંયા 11 આવે. કેટલા ગુણાકાર કરવા પડે? ધારો કે મને 6 × 6 = 36 આવડે છે, 6 ચોક 24 આવડે છે, તો હું 36 અને 24 નો પહેલા ગુણાકાર કરીશ, પછી એનો 22 વડે ગુણાકાર કરીશ, પછી અહીંયા 3 કદાચ ઉડાડી દઈશ. પહેલા 7 ઉડતો નથી, ઉડતો તો નહીં ઉડાડીએ, પણ 3 થી 4 ગુણાકાર કરું અને પછી જવાબ દાખલાનો આવે. પણ દોસ્તો એ 3 થી 4 ગુણાકાર કરવામાં કેટલો સમય લાગ્યો? 2 મિનિટ, 3 મિનિટ. પણ એની જગ્યાએ આપણે એક ગુણાકાર જો ઘટી જાય, અહીંયા 22 છે એ 22માં 11 આવે છે. દોસ્તો 11 આ બે તો કોઈ સંખ્યાને ગુણવામાં ડબલ કરવામાં કોઈ તકલીફ ન પડે. ગમે એટલી મોટી સંખ્યા હોય એના ડબલ કરવા છે. 4 ના ડબલ 8 અને 8 ના ડબલ 16 થાય તો આપ તમે એ ડબલ કરી શકશો. તો પણ આ 11 વડે ગુણાકાર કેવી રીતે કરવો એ જો શીખી જઈએ તો આ ક્ષેત્રફળ ઘનફળના તમામ દાખલામાં એક ગુણાકાર આપણો ઘટી જાય અને આપણું જે ગણતરી છે એમાં જેટલો સમય લાગતો હતો ત્રીજા ભાગનો સમય થઈ જાય. તો દોસ્તો 2 જ માર્કનો દાખલો હોય, બધી જ ગણતરી કર્યા પછી જો જવાબ ખોટો હોય તો 1 માર્ક કપાઈ જતો હોય છે. પણ આ જો ગણતરી સાચી પડે અને આપણને સરળ લાગે તો આ દાખલા ઘણીવાર આપણે છોડી દેતા હોઈએ છીએ છેલ્લે ગણતરી. પણ એની જગ્યાએ એ 1 માર્ક શા માટે જવા દેવો? તો 22/7 22માં જે 11 આવે છે એ 11 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા વડે કરવો હોય તો દોસ્તો આપણને ખબર છે કે 48 × 11 મારે કરવું છે અથવા તો 33 × 11 કરવું છે. તો આમ સીધી રીતે આપણે કરતા હોઈએ તો શું થાય છે? 1 તરી 3, 1 તરી 3, 3, 3, પછી પાછો સરવાળો કરવો પડે છે. તો આપણે આ જવાબ આવે છે 33 × 11. તો દોસ્તો 3 સ્ટેપ થયા. આપણે ગુણાકાર કરવામાં વિચારવામાં સમય ગયો તો દોસ્તો 3 સ્ટેપ થયા છે 33 × 11માં. પણ આ 33 × 11 એક જ સ્ટેપમાં લખી શકાય તો ત્રીજા ભાગનો સમય થાય. કેવી રીતે લખી શકાય? તો દોસ્તો 33 × 11
એક સ્ટેપમાં કેવી રીતે લખવું છે તો દોસ્તો આ બંને 3 છે આસપાસ મૂકી બંનેનો સરવાળો વચ્ચે મૂકી દો, આ જવાબ છે। આ 363 હતો, જવાબ આવી ગયો એક જ સ્ટેપમાં। અહીં તો તમારે ગુણાકાર કરવો પડ્યો તો એમાં સમય ગયો, તમારે અહીંયા 3 સ્ટેપ મૂકવા પડે એમાં સમય ગયો। દોસ્તો અહીં તો માત્ર 33 ગુણ્યા 11 એટલે સીધું એક જ સ્ટેપમાં જવાબ છે। શું કર્યું? ફરીવાર સમજવું છે ને, સમજીએ દોસ્તો। આ 33 ગુણ્યા 11 કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણીએ તો એક જ સ્ટેપમાં જવાબ આવે તો આપણો જે 3 સ્ટેપ મૂકવાથી જે જવાબ આવતો તેના કરતાં ત્રીજા ભાગના સમયમાં આ કામ કરી શકીએ, એટલે કે ચપટી વગડતામાં આ કામ કરી શકાય। તો દોસ્તો કેવી રીતે 11 વડે ગુણાકાર કરવો, શા માટે કરવો મેં તમને સમજાવ્યું કે મારે 11 વડે ગુણાકાર જ કેમ પહેલા શીખવું છું, કારણ કે બહુ જ જરૂરી છે। આપણા દાખલાઓ અઘરા પડે છે, ક્ષેત્રફળ અને ઘનફળમાં ગણતરી આપણે નથી કરી શકતા, એટલા માટે 11 ની જરૂર બધામાં આવે છે। માટે પહેલા સૌપ્રથમ હું 11 નો ગુણાકાર શીખવું છું કે જેથી 11 વડે ગુણાકાર ઝડપથી કેવી રીતે કરવો એ આપણે જાણી લઈએ। દોસ્તો એવું નથી કે 11 વડે ગુણાકાર કરવા માટે માત્ર 2 જ અંકનો 11 વડે ગુણાકાર, અરે ભાઈ 3 અંકનો 4 અંકનો 5 અંકની સંખ્યાઓ એનો 11 વડે ગુણાકાર પણ એક જ ચપટી વગાડતા આપણે કરી શકવાના છીએ। દાખલા તરીકે હું કેટલાક ઉદાહરણો અહીં લખું છું। દોસ્તો મેં 2 જ અંકની સંખ્યા લખી છે અને એનો 11 વડે મારે ગુણાકાર કરવો છે। હવે આપણે તમે નોટ અને બોલપેન રાખી અને સમજતા જજો। દોસ્તો થોડીક વાત એ પણ કહી દઉં જ્યારે સમજતા કે આ બધી ઝડપી ગણતરી કરતી વખતે તમારી પાસે માત્ર 1 થી 10 સુધીના ઘડિયા અને 1 થી 10 સુધીના વર્ગ જો તમને સારી રીતે આવડતા હોય તો દોસ્તો આ ગણતરી તમે કોઈ પણ ઝડપી ગણતરી એકદમ ઝડપથી કરી શકશો। માત્ર તમને 1 થી 10 ના વર્ગ અને 1 થી 10 ના ઘડિયા એ સારી રીતે આવડવા જોઈએ। દોસ્તો 42 ગુણ્યા 11 કેટલું સરળ, પેલા 3 સ્ટેપ મૂકવા પડે તો 11 વડે ગુણવા માટે। જો દોસ્તો આ 11 વડે ગુણાકાર કેવી રીતે કરવો મેં તમને હમણાં જ સમજાવ્યું કે આ બંને જે અંક છે 4 છે એને ડાબી બાજુ 2 અને જમણી બાજુ જે બાજુ છે મૂકી દો, વચ્ચે આ બંનેનો સરવાળો। હવે એ તો સામાન્યતઃ નાના છોકરાને પણ ખબર છે કે મારે આ બંનેનો સરવાળો 4 ને 2 6 બસ વચ્ચે 11 વડે ગુણાકાર પૂરું, કોઈ ગુણાકાર નહીં, કોઈ ગણતરી નહીં દોસ્તો, એને વિચારવાનો સમય જ નથી। દોસ્તો પાય એની અંદર 11 અને 11 વડે ગુણાકાર કેટલું ઝડપથી કરી શકાય છે, કેટલી ઝડપી ગણતરી છે ને દોસ્તો, 54 ગુણ્યા 11 તમે જ કહી શકશો। હવે તમે તો લખી પણ દીધું હશે, કદાચ મેં આ એક વખત સમજાવી, તમે ચોપડો અને નોટ લઈને બેઠા છો દોસ્તો, આ બધા દાખલા ગણી પણ દીધા હશે, પણ છતાં હું ફરી વાર કદાચ કોઈને ખ્યાલ ના આવે સમજાવી લઉં કે 54 ગુણ્યા 11 છે તો કેવી રીતે કરશું દોસ્તો? 5 અને 4 એ આજુબાજુ મૂકી દઈએ છીએ, બંનેનો સરવાળો વચ્ચે મૂકીએ છીએ, થઈ ગયું દોસ્તો એકદમ સરળ। 63 ગુણ્યા 11 છે તો મારે શું કરવાનું છે? આપ જ ખરેખર ગણી ગયું છે, વેરી ગુડ। 6 અને 3 વચ્ચે સરવાળો મૂકી દો, 693। અરે વાહ, દરેક જણ ગણી શકે। આમાં ગણિતમાં રસ હોય એવું નહીં, ગણિતનો વિદ્યાર્થી હોય એવું નહીં, આમાં તો ગણિતમાં રસ હોય ને એને પણ ખબર પડે ને એ પણ 11 વડે ગુણાકાર સમજી ગયા છે, સમજી ગયા ને, વેરી ગુડ। 84 ગુણ્યા 11 દોસ્તો અહીં થોડુંક વિચારવાનું છે। 8 અને 4 આજુબાજુ મૂકી પછી એમ થાય કે 8 અને 4 નો સરવાળો તો 12 થાય છે, પણ દોસ્તો આ બધામાં જોયું કે આપણે વચ્ચે એક જ અંક હોય છે તો 8 અને 4 12 થાય છે તો વચ્ચે બગડો મૂકી વધી 1 વધે। કેટલીક બાબતો તો આપણે ચોકસાઈ રાખવી પડશે અને એની શરતો પણ ધ્યાનમાં રાખવી પડશે। અહીંયા 8 અને 4 નો સરવાળો 12 થાય છે તો માત્ર અહીં બગડો મૂકીએ છીએ, પણ જે વધી 1 છે એ આગળ આપણે એડ કરવાની છે, કેરી કરવાની છે, આ 1 એ આગળ ઉમેરવાનું છે તો 8 ની અંદર 1 ઉમેરીએ છીએ તો દોસ્તો અહીંયા 9 થાય છે, એટલે આનો જવાબ આવશે 924। આમાં થોડુંક આ ધ્યાન રાખવું પડશે કે જ્યારે સરવાળો એ 2 અંકમાં હોય તો એક જ એકમનો અંક મૂકી અને દશકનો અંક છે એ આગળ આપણે કેરી કરવાનો છે। આ વાત આપણા મગજમાં જો ધ્યાનમાં રાખીએ તો 11 વડે કોઈ પણ ગુણાકાર સરળતાથી કરી શકાય। દોસ્તો બીજું એક ઉદાહરણ જેમાં આપણે કેરી કરવું પડતું હોય, દાખલા તરીકે 98 ગુણ્યા 11 છે। 98 ગુણ્યા 11 આપે ગણી દીધું, અરે વાહ વેરી ગુડ, ગણી ગયું છે। 9 અને 8 આજુબાજુ મૂકી દઈએ છીએ, 8 તો છે જ, 9 ને 8 નો સરવાળો આપણને ખબર છે 17, તો 17 માંથી 7 વધી 1 છે, આગળ ઉમેરો છો તો અહીંયા થઈ જાય છે 10, જવાબ આવે છે 1078। તો પડી ગઈ ખબર 2 અંકનો 11 વડે ગુણાકાર કેવી રીતે કરવો। તો પણ આપણે જ્યારે હમણાં 4/3 પાય r ઘન કરતા હતા
ત્યારે એ વખતે એવું નહીં કે બે અંક જ હશે કે 24, 48, 42 એનો જ 11 વડે ગુણાકાર આવશે. કદાચ એ ગુણાકારો કરતાં આપણને 3 અંકની સંખ્યા પણ આવશે, એનો પણ 11 વડે ગુણાકાર આવે. તો સાહેબ શું, આ તો તમે 2 અંકનો 11 વડે ગુણાકાર કીધો, 3 અંક આવે ને એનો 11 વડે ગુણાકાર તો અઘરું પડે. તો નહીં, અઘરું નહીં પડે. આ જ પદ્ધતિ છે. તમે 3 અંકનો ગુણાકાર કરો, 4 અંકનો 11 વડે ગુણાકાર કરો. જોઈ લઈએ દોસ્તો કેવી રીતે આપ જાતે હવે ગણી શકવાના છો. દાખલા તરીકે હું મૂકું છું અહીંયા 234 ગુણ્યા 11, 354 ગુણ્યા 11, 243 ગુણ્યા 11. તો દોસ્તો આ 11 વડે 3 અંકની સંખ્યાનો ગુણાકાર કરવો છે. દોસ્તો રેડી? જો કેવી રીતે આપણે જે કહ્યું એ પ્રમાણે આસપાસની સંખ્યા આજુબાજુ મૂકી દઈએ છીએ, 2 અને 4. પાક્કો? હવે સરવાળો પણ સાહેબ અહીં તો વચ્ચે 2 સંખ્યાઓ, કેવી રીતે? તો એક એક સંખ્યાનો 4 અને 3નો સરવાળો કરશું, કેટલા આવશે? 7. 3 અને 2નો સરવાળો કેટલો આવશે? 5. આવી ગયો જવાબ. કશું જ કરવાનું નથી દોસ્તો. કોઈ આમ તો 234 ગુણ્યા 11 તો મારે આવું કરવું પડે છે, આપણને ખબર છે. કેટલો સમય લાગે? આ તો ઝડપી હું ગણી શક્યો, બાકી આપણને થોડો સમય પણ લાગે. તો દોસ્તો હજુ એનું બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, તો એ સમય લાગશે. અહીં તો એક જ સ્ટેપમાં જવાબ છે. મજા આવે છે ને દોસ્તો? તો આવી ઝડપી ગણતરીમાં આપણે ગણતરી સહેલી કેવી રીતે બનાવવી આ જ અગત્યનું છે. 3 અંકની સંખ્યા હોય તો પણ એક જ સ્ટેપમાં આપણે જવાબ લાવી શકીએ છીએ. દોસ્તો હવેના 2 દાખલા તો આપણે ગણિત દીધા હશે, છતાં પણ હું જવાબ લખી લઉં છું કે આપણે આવી કેવી રીતે કરવાનું છે. 4 ને 5 9, 5 ને 3 8, અહીંયા 2 અને 3 આસપાસ 7, 4 ને 2 6. આવી ગયું દોસ્તો? પણ 3 અંકમાં ક્યાંક જો બધી લેવાની વાત આવે, એવો દાખલો આવે તો શું કરીશું? દાખલા તરીકે 6, 5, 7 ગુણ્યા 11 છે, આમાં બધી આવતી હોય તો એ પણ આપણે લેવી પડશે. 6 અને 7 એ તો આસપાસ મૂકી દઈશું દોસ્તો, એ તો આપણને ખબર જ છે. 7માં 5 ઉમેરશું, 12, 12નો બગડો વધી 1, 5 અને 6 11 થાય પણ એમાં 1 ઉમેરશું, 12 આવશે, 12નો બગડો વધી 1, 1 પાછી આગળ ઉમેરવી પડશે એટલે અહીં થશે 7. આ બધી ઉમેરવાની વાત છે, ચોકસાઈ રાખવાની વાત છે દોસ્તો. આ બહુ જ અગત્યનું છે. ફરીવાર આ 3 અંકનો 11 વડે ગુણાકાર, વધીવાળો, ફરી એક વધીવાળો દાખલો લઈ લઈએ કે જેથી આપણને થોડી સરળ પડે. 7, 8, 6 ગુણ્યા 11. દોસ્તો ગણી ગયો? આપે ગણી દીધો છે, મને વિશ્વાસ છે કે આપ ગણી રહ્યા છો. જો 7, 6 શું કરશું? 6 અને 8 14નો ચોગડો વધી 1, 8 અને 7 15, 15 ને 1 16, 16નો છગડો વધી 1, 1 આપણે આ 7માં ઉમેરશું, 8 થશે. જવાબ આવશે 8, 6, 4, 6. આવડી ગયો? તો દોસ્તો એવું નથી કે આ 3 અંકનો જ 11 વડે ગુણાકાર. આપણે ગણતરી કરતા 4 અંકની સંખ્યા છે ને 11 વડે ગુણાકાર કરવો છે તો દોસ્તો આ જ પદ્ધતિ છે, આ જ રીત છે. 5 અંક, 6 અંક, 7 અંક, કોઈ પણ અંકની ગમે એટલા અંકની સંખ્યા હોય અને 11 વડે ગુણાકાર કરવો હોય દોસ્તો તો આ જ પદ્ધતિથી એક જ સ્ટેપમાં જવાબ છે. ત્રીજા ભાગનો સમય મૂળ ગણતરી આપણે જે કરીએ છીએ એના કરતાં ત્રીજા ભાગના સમયમાં આ ગણતરી કરી શકીએ. એનાથી પણ ઓછા સમયમાં, હું ત્રીજા ભાગનો સમય કહું છું, પણ એનાથી ઓછા સમયમાં આપણે ગણતરી કરી શકીએ. દોસ્તો ધારો કે 6 અંકની સંખ્યા છે, 2, 3, 4, 5, 3 અને ગુણ્યા 11. દોસ્તો 5 અંકનો સંખ્યા લીધી છે, 11 વડે ગુણાકાર છે, આ જ પદ્ધતિ છે. હવે આપણને ખ્યાલ આવી જશે શું કરવાનું છે. 2 અને 3 આસપાસ મૂકીએ છીએ. 3 ને 5 8, 5 અને 4 9, 4 ને 3 7, 3 ને 2 5. આવી ગયો જવાબ. એક જ સ્ટેપમાં, કોઈ ગુણાકાર નહીં, કશું જ નહીં દોસ્તો. આટલો મોટો ગુણાકાર આપણે જો પરંપરાગત રીતે કરવો હોય તો કેટલો સમય લાગે? એકદમ સરળતાથી ઓછા સમયમાં આપણે આ સાદુરૂપ આપી શકીએ છીએ, આ ગુણાકાર કરી શકીએ છીએ. તો દોસ્તો 11 વડે ગુણાકાર શા માટે પહેલાં મેં શીખવ્યા? આપને ખ્યાલ આવી ગયો કે ક્ષેત્રફળ ઘનફળના દાખલામાં પાય આવે છે, એમાં 11 આવે છે. એ 11નો ગુણાકાર આપણે કરવો જ પડે છે. 11નો ગુણાકાર કરવા માટે જે સમય લાગે છે, સમય ઘટાડવા માટે આ આપણા માટે અગત્યનું છે કે ઝડપી ગણતરી કરવા માટેની પહેલી રીત મેં એટલા માટે શીખવી છે કે આપણા ક્ષેત્રફળ ઘનફળ અને બીજા 11 જેમાં આવે છે, પાય જ્યાં આવે છે, એ દાખલાઓ ઝડપથી ગણી શકાય. દોસ્તો હવે આપણે આગળ બીજી રીત પર જઈએ. દોસ્તો હું તમને માત્ર વૈદિક ગણિત સીધું ગણતરી કરતા શીખવું છું એના કરતાં ઉદાહરણ સહિત સમજાવું છું કે આ શા માટે આપણે આની જરૂર છે, ક્યાં એનો એપ્લાય કરશું. આને ઉપયોગ કર્યો, આ શીખ્યા, પણ દોસ્તો એને ખાલી પડ્યું ન રાખતા, એને ઘરે જઈને પ્રેક્ટિસ કરી લેજો અને આપણા વ્યવહારમાં દાખલાઓ ગણતા આનો ઉપયોગ કરવાનું શીખજો.
હાલ વેકેશન છે, મીન્સ કે ઘરે આપણે હોમ લર્નિંગ કરીએ છીએ ત્યારે આનું પ્રેક્ટિસ થઈ જાય તો ઝડપથી આપણે જ્યારે શાળામાં વર્ગો શરૂ થશે, સમય ઓછો મળશે ત્યારે પણ આનો ઉપયોગ કરી શકશું. દોસ્તો બીજું એક ઉદાહરણ તમને આપો, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. મોટાભાગના છોકરાઓમાં એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના દાખલા ગણવામાં બહુ મોટો દાખલો થાય છે, ગણતરી બહુ જ મોટી બને છે. એટલે છોકરાઓ ઘણીવાર સૂત્ર કદાચ ગોખીને મૂકે પણ પછી કિંમતો પણ મૂકી શકે, ગણતરી કરવામાં એ પોતે આફડા ફાફડા થઈ જાય છે. એટલે અઘરું પડે એટલા માટે કે ગણતરી અઘરી પડે છે, એટલે ગણતરી કરવા કરતાં બીજો દાખલો લઈ લે, આ દાખલો અધવચ્ચે છોડી દે છે. એવું જોયું છે, અનુભવો પરથી જોયું દોસ્તો. તો કેવી રીતે આપણે જાણીએ છીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવું છે, આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ શોધવું છે. આપણને પી દાખલા તરીકે મુદ્દલ 1000 રૂપિયા આપી છે, આર 8% છે, એન 2 વર્ષનું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવું છે. દોસ્તો આપણે આ સૂત્ર તો ગોખીને લખી દીધું, કિંમતો આપી હતી મૂકી દીધી, આર બરાબર મૂક્યું, એન બરાબર મૂક્યું, પી બરાબર મૂક્યું, ગણતરી. હવે પણ હજુ આપણને આવડે છે કે ભાઈ હજુ તો સરળ છે, હજુ ગણતરી સહેલી બનશે. 1000 1 પ્લસ 8 ભાગ્યા 100 તો આપણને ખબર છે 0.08 એનો આખાનો વર્ગ. આટલું પણ કરી શકીએ છીએ કારણ કે 100 છે એટલે 2 પોઈન્ટ કાપવા પડશે. આપણા મગજમાં ક્લિયર છે, ક્લિયર ને દોસ્તો? પાક્કું. હવે આપણે 1000 1.08 આખાનો વર્ગ આટલું પણ કરી શક્યા કારણ કે આ પૂર્ણાંક છે, એક એ 0 ની જગ્યાએ ઉમેરાય છે એટલે 1.08 હોલ સ્ક્વેર આવું થાય છે. દોસ્તો હવે 108 નો વર્ગ કરવાનો છે, એ આપણા માટે એક થોડુંક આમ ગળગળામટ બને છે કે 108 નો વર્ગ મારે કેવી રીતે કરવો. આમ જનરલી 108 નો વર્ગ કરવો હોય તો પરંપરાગત રીત આપણી છે 108 ગુણ્યા 108. દોસ્તો કદાચ ઘડિયાળ આપની બાજુમાં હોય તો ચેક કરજો કે 108 ગુણ્યા 108 ઘેર કરો કે આપણે સામાન્ય રીતથી કેટલો સમય લાગે છે. અને હું તમને એક જ સેકન્ડમાં તમે ચપટી વગાડતામાં 108 ગુણ્યા 108 કરી શકશો. હવે આ દાખલો આપણે છોડી દેતા હોઈએ છીએ, આપણો સમય કેટલો બધો લાગતો હોય છે. દોસ્તો અઘરા દાખલાને સરળ બનાવવા છે, એમાં ગણતરી જ સહેલી છે. આ બધું તો તમને આવડે છે, કરવું જ પડશે, પણ આ ગણતરી જો સહેલી બની જાય તો દાખલો કેટલો સહેલો બની જાય. સાચું ને? જો 108 ગુણ્યા 108 તમે શાંતિ રીતે કરશો તો શું થાય, મારે એક આપણે આ કરવું પડશે 4 6 16 11 6 64. દોસ્તો મને 3 સ્ટેપ થયા અને આ બધા ગુણાકારો કરવા પડ્યા, વિચારવું પડ્યું, સરવાળો કરવો પડ્યો. દોસ્તો આ કરવાની જરૂર જ નથી. તમે જો આ ઝડપી ગણતરી શીખી ગયા હોય, તમારી પાસે આ માહિતી હોય અને તમે જો એની પ્રેક્ટિસ કરી દીધી તો દોસ્તો 108 ગુણ્યા 108 એટલે 108 એનો વર્ગ કેટલો સરળતાથી તમે કરી શકવાના છો. એટલું સરળ છે. તમારે 108 નો વર્ગ કરવો છે તો આ જે એકમનો અંક છે એનો વર્ગ, મેં તમને પહેલાં કહ્યું આ શીખવતા પહેલાં કે આપણી પાસે આ શીખવા માટે બેઝિક 2 વસ્તુ ખાસ જરૂરી છે. એક 1 થી 10 વર્ગ અને 1 થી 10 ઘડિયા અને સામાન્ય સરવાળા બાદબાકી. જો આટલું આવડી જાય તો આ બધી ગણતરી એકદમ સરળ પડી જાય. અહીં એટલું તો તમને આવડવું જ જોઈએ દોસ્તો, તો તમે ઝડપી ગણતરી કરી શકશો. 8 નો વર્ગ મને આવડતો હોવો જોઈએ. મેં કીધું 1 થી 10 વર્ગમાં આવશે તો આવડે જ છે તમને. 8 નો વર્ગ છે 64. દોસ્તો 8 નો વર્ગ 64 એ તો તમે લખી દીધો છે અહીંયા પાછળ. અહીંયા 10 છે, આગળની સંખ્યા 2 અંકની સંખ્યા 10 છે 8 ની પહેલા. એની પછીની સંખ્યા કઈ દોસ્તો ખબર છે 11. બસ તો એ સંખ્યા અને 10 નો ગુણાકાર કરો, કેટલો થાય 110. તો અહીં મૂકી દો, આ જવાબ છે 110 64. સોરી 8 નો વર્ગ આપણે 64 કર્યો છે. અહીંયા 10 અને એની પછીની સંખ્યા જે છે એનો આપણે ગુણાકાર કરીએ તો 110 થાય છે. અહીંયા ક્યાંક આપણને હા 116 64 સોરી 8 નો વર્ગ તો આપણે 64 લખ્યો છે દોસ્તો. પછી 100 આપણી આ જે સંખ્યા છે સોરી આપણે આ જે 108 મૂળ સંખ્યા છે આમાં આપણે 100 કરતા કેટલા વધારે છે, આ 108 એ 100 કરતા 8 વધારે છે. તો દોસ્તો આ જે મૂળ સંખ્યા છે એમાં આ જે 8 વધારે છે એ ઉમેરો છો એટલે 116 આવે છે. એટલે જવાબ થશે 116 64. દોસ્તો બીજો દાખલો લઈ લઈએ કે જેથી આપણને સરળતાથી ખ્યાલ આવી જાય. એક જ સ્ટેપમાં આપણે ગણતરી કરી શકશું. દાખલા તરીકે 106 નો વર્ગ છે, કેવી રીતે કરવો છે. 106 નો વર્ગ ખ્યાલ આવી ગયો છે. 6 નો વર્ગ 36. દોસ્તો આ સંખ્યા કઈ છે 106, પણ એ 106 માં આ એકમનો અંક 6 ઉમેરો અને અહીં મૂકી દો. 106 માં 6 ઉમેરો કેટલા થશે 112.
દોસ્તો 103 વર્ગ કરવો છે, 103 વર્ગ ખબર પડી ગઈ કે 3 વર્ગ 9 છે. પણ દોસ્તો અહીં જોયું આપણે કે જ્યારે પણ 6 વર્ગ 36 થાય છે એટલે કે અહીંયા 2 અંક મૂક્યા છે. એકમના અંકનો વર્ગ કરવાથી જે 1 અંક આવતો હોય તો પણ આપણે અહીં 2 અંક મૂકવા પડે છે, કારણ કે 100 માં પાછળ 2 શૂન્ય છે એટલે આધાર 100 છે એટલે અહીં 2 અંક મૂકવા પડે છે. તો અહીં 3 વર્ગ 9 થાય છે પણ 2 અંક મૂકવા પડે છે એટલે મારે 0 9 મૂકવા પડશે. આ વાત આપણા મગજમાં હોવી જોઈએ કે અહીંયા 0 9 મૂકીએ છીએ. પછી તો તમને ખબર છે કે આ 103 એ સંખ્યા મૂળ સંખ્યા છે, એમાં એકમનો અંક ઉમેરો કેટલા થશે 106 09. દોસ્તો પાક્કું કોઈ પણ તમે આપણે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાં 3 સંખ્યાનો વર્ગ આવે છે, 3 અંકવાળી સંખ્યાનો વર્ગ આવે છે, તો 3 અંકવાળી સંખ્યાનો વર્ગ એકદમ સરળતાથી કેવી રીતે એક જ સ્ટેપમાં. દોસ્તો અહીં કોઈ બીજા સ્ટેપ છે નહીં, અહીં તો 3 સ્ટેપ કરવા પડ્યા, અહીં તો એક જ સ્ટેપમાં આપણે જવાબ ગણીએ છીએ. દોસ્તો 109 નો વર્ગ કરવો છે મારે. હવે આપ ગણી દો, આપણી પાસે ચોપડો અને નોટ અને બોલપેન છે જ, ગણી ગયું પણ હશે, લખાઈ પણ ગયું હશે. દોસ્તો 9 નો વર્ગ 81. આ સંખ્યા કઈ છે 109, એમાં એકમનો અંક ઉમેરો કેટલા થશે 109 + 9 118. આવી ગયો. તો દોસ્તો આ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે, આપણે વર્ગ ઉપર જઈએ છીએ, પહેલા વર્ગ શીખીએ છીએ. શા માટે? કારણ કે મારે વર્ગની વધારે જરૂર પડવાની છે. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ જોયું, આમ આ તો મેં ખાલી એક ઉદાહરણ આપ્યું હતું. દોસ્તો ગણિતના તમામ પ્રકરણોમાં આપણે વર્ગની જરૂર પડવાની છે. પછી એ વર્ગ 10 થી ઉપરના કોઈ પણ સંખ્યાના વર્ગ હોય, પછી 32 નો વર્ગ હોય, 64 નો વર્ગ હોય, 99 નો વર્ગ હોય કે 109 નો વર્ગ હોય, તો બધા જ વર્ગો આપણે કેવી રીતે સમજવાના છે, કેવી રીતે આવડવા જોઈએ, અને એક જ આપણને સ્ટેપમાં જવાબ આવે તો ગણતરી ઝડપી બને કે ન બને. દોસ્તો આમાં તમે જે સમય લાગ્યો એની જગ્યાએ આમાં સમય ઘટ્યો કે ન ઘટ્યો? તો આ સમય ઘટવો જોઈએ, અને આ સમય ઘટે માટે આ પદ્ધતિઓ આપણને આવડવી જોઈએ. દોસ્તો આ રીત લખાઈ ગઈ છે, બહુ જ સરળ છે, આપણા દાખલાઓમાં બહુ ઉપયોગમાં આવવાનું છે. કોમ્પિટિટિવ એક્ઝામોમાં યુપીએસસી જીપીએસસી અને અન્યમાં જ્યાં દાખલાઓ મોટા આવતા હશે અને 1 મિનિટમાં આપણે ગણતરી પૂરી કરવાની છે દોસ્તો, ત્યાં ગણતરી અઘરી પણ હશે. પણ આવા જ્યારે આવા નાના નાના જે ટૂચકા હશે આપણી જોડે અથવા નાની નાની ટ્રીક હશે એનાથી આપણી ગણતરી કરી અને 1 મિનિટમાં આપણે દાખલો પૂરો કરી શકવાના છીએ. તો દોસ્તો 3 અંકની સંખ્યાનો વર્ગ એ આપણે કેવી રીતે કરવો એ જોયું. પણ દોસ્તો હવે આપણે ત્યારે આ મોટી સંખ્યાનું જોયું, પણ નાની સંખ્યાઓના વર્ગમાં પણ શું કે દાખલા તરીકે આ 100 નો આધાર હતો, 3 અંકની સંખ્યા હતી, પણ 10 નો આધાર હોય તો એવી સંખ્યાઓમાં પણ શું કરી શકાય? આપણે અહીંયા જોયું કે ભાઈ આ 100 નો આધાર છે એવી સંખ્યાઓ લીધી. દાખલા તરીકે મારે 11 નો વર્ગ, 12 નો વર્ગ, 13 નો વર્ગ, 14 નો વર્ગ, 15 નો વર્ગ, 16 નો વર્ગ, 17 નો વર્ગ, 18 નો વર્ગ અને 19 નો વર્ગ. મારે આ વર્ગ 10 સુધીના વર્ગ તો મેં તમને કીધું છે કે તમને આવડવા જોઈએ. તો દોસ્તો 10 સુધીના વર્ગ તો તમને આવડે જ છે. હવે મારે આ વર્ગ પણ મને 11 નો વર્ગ નથી આવડતો, ગોખીને મરી ગયો, કદાચ એ તો આવડે પહેલા. 12 નો વર્ગ નથી આવડતો, 13 નો વર્ગ નથી આવડતો, અને મમ્મી પપ્પાએ કીધું કે સાહેબે કીધું કે આ ગોખી જવાનું, પણ ભૂલી જઈએ છીએ. તો ગણતરી કેવી રીતે કરવી દોસ્તો? એકદમ સરળ છે. હાલ આપણે હમણાં જે 3 અંકનો વર્ગ એક જ ચપટીમાં શોધ્યો, તો પછી આ તો સરળ છે, એ જ પદ્ધતિ છે. શું કરશું? એકમના અંકનો વર્ગ કરો છો, કેટલો થશે 1, પણ અહીંયા આધાર 10 છે, 10 પછી આ 11 છે એ 10 પછી આવે છે, એક જ શૂન્ય છે એટલે એકમના અંકના વર્ગનો એક જ અંક અહીં મૂકવાનો છે. 2 અંક આવે તો એક જ અંક મૂકવાનો છે, તો 1 નો વર્ગ 1 થાય છે. પછી તો પદ્ધતિ હમણાં જે આપણે શીખ્યા એ જ પદ્ધતિ છે. મૂળ સંખ્યા કઈ છે 11, 11 માં આ એકમનો અંક ઉમેરો કેટલા થશે 12. દોસ્તો 11 નો વર્ગ તો તમને આવડતો તો 121 આવી ગયો. 1 નો વર્ગ 1, પછી મૂળ સંખ્યા 11, એમાં એકમનો અંક ઉમેરો એટલે 11 + 1 તો બરાબર 12, અહીં મૂકી દો. દોસ્તો ચાલો આમાં શું કરશું? હવે તો તમને લખી જ દીધું હશે. 2 નો વર્ગ 4, પછી આ મૂળ સંખ્યા કઈ છે 12 છે, એમાં એકમનો અંક ઉમેરો કેટલા થાય 14, એ મૂકી દો. તો 12 નો વર્ગ કેટલો થયો 144. પાક્કું? તમારે અહીંયા વિચારવાનું નથી, ન આવડતું હોય. ઘણીવાર તો આપણે ગભરાઈ જઈએ છીએ અને ઘણીવાર તો સ્કૂલ જવાનું ટાળીએ. સાહેબે કીધું કે જો આ વર્ગ કર્યા વગર આવે ને તો કાલે ફટકારીશ, એટલે આપણે સ્કૂલ જવાનું ટાળીએ. દોસ્તો જરૂર જ નથી, આપણે ખાલી મૂકીએ છીએ ને તરત જ આપણે એક જ સેકન્ડમાં પણ આ લખી દઈએ છીએ. તો પછી શા માટે સ્કૂલ જવાનું ટાળવું જોઈએ? આવડી ગયું? ચાલો 13 નો વર્ગ મારે કરવો છે, તો 3 નો વર્ગ 9 છે, આખી સંખ્યા 13 છે, એમાં એકમનો અંક ઉમેરો કેટલા થશે 16, મૂકી દો 169.
દોસ્તો ધ્યાન એ રાખીએ છીએ કે અહીંયા આધાર 10 છે, 10 પછીની સંખ્યા 10 + 1, 10 + 2, 10 + 3, 10 + 4, 10 નો આધાર છે એટલે 10 ઉપર અહીં એક શૂન્ય છે એટલે આધાર 10 હોવાથી એકમના અંકનો વર્ગ કરીએ તો અહીં એક જ સંખ્યા એકમના અંકમાં આવવી જોઈએ. બે સંખ્યા અહીં 100 જ્યારે આપણે લેતા હતા 108 નો વર્ગ તો એમાં 8 નો વર્ગ 64 મૂકી દેતા હતા, 2 અંક લખતા હતા. પણ અહીં જ્યારે એકમનો અંક એક જ સંખ્યા છે એનો વર્ગ કરવાથી એક જ અંક લખવાનો છે. આ એક એની સ્પેશિયલ શરત છે, એ ધ્યાન આપણે રાખવું પડશે. દોસ્તો 14 નો વર્ગ કરીએ છીએ તો હવે પછી જો આ મેં શરત કીધી એનું ધ્યાન આવ્યું, 4 નો વર્ગ 16 થાય છે પણ આ 10 નો આધાર છે એટલે 4 નો વર્ગ 16 પણ એમાંથી 6 જ લેવાના છે. આ એક વધી છે એ આપણે બાજુમાં રાખવાની છે. દોસ્તો વધી આપણે મૂકાઈ ન જાય ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણી મૂળ સંખ્યા છે 14, 14 ની અંદર 4 ઉમેરો છો કેટલા થયા 18, 18 એક વધી હતી કેટલા થશે 196. તો 14 નો વર્ગ 196. દોસ્તો ગુણાકાર 14 × 14, 14 નો વર્ગ આપણે કરવો પડે, 14 × 14 કોઈ જરૂર નથી, એકદમ સરળતાથી તમે ગણી શકશો. મોટા ભાગના વર્ગ તમે 1 થી 1000 સુધીના વર્ગ કેવી રીતે કરી શકો દોસ્તો આજે શીખવવું છે તમને, કે જેથી અને એ પણ એક મિનિટમાં અથવા એનાથી ઓછા સમયમાં કેવી રીતે. તો તમારી પાસે આટલું બધું ભાથું હોય અને ગણિતને રસમય બનાવવું છે, ગણિતને ઝડપી બનાવવું છે, તમે કરી શકશો દોસ્તો. 15 નો વર્ગ તો હવે તો તમે કરી જ દીધું હશે, કદાચ મારે કરવાની જરૂર પણ ન પડે. 5 નો વર્ગ 25, 5 જ મૂકવાના છે, વધી 2 આવશે. આખી મૂળ સંખ્યા 15 છે એમાં 5 ઉમેરો 20 ને 2 22 થશે. દોસ્તો તમને ખબર પડી ગઈ. ચાલો આપણે 19 નો વર્ગ લઈએ. 9 નો વર્ગ 81, 1 8 19 આખી સંખ્યા છે. 19 + 9 કેટલા થશે 28, 28 ના 8 કેટલા થશે 36, 361 આવી ગયો. તો બાકીના તમારા માટે છોડું છું. 16 નો વર્ગ, 17 નો વર્ગ, 18 નો વર્ગ જાતે કરી શકો. તો દોસ્તો 10 ના આધારવાળા સંખ્યાના વર્ગ કેવી રીતે મેં તમને શીખવ્યું. 100 ના આધારવાળા વર્ગ એ આપણે આના પહેલા જોઈ લીધા. પહેલા અઘરું શીખ્યા પછી સહેલું શીખ્યા. ઘણી વાર એવું થાય કે સહેલું શીખીને અઘરું. આપણે પહેલા અઘરું એટલા માટે શીખવાડ્યું કે મારે વર્ગની જરૂર ક્યાં પડે, તો મેં ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાં શીખવાડ્યું કે મારે વર્ગની જરૂર પડવાની છે. એ શીખવાડ્યા પછી એટલે માટે મેં 3 અંકનો વર્ગ લીધો, પછી 2 અંકનો વર્ગ લીધો. દોસ્તો એવું નહીં કે ખાલી 2 અને 3 અંકના વર્ગ, તમે 1000 ઉપરની આધાર હોય અને એનો વર્ગ લેવો હોય તો પણ સરળતાથી લઈ શકશો. દોસ્તો આપણે જે વસ્તુ શીખીએ છીએ અને પૂરી આપણે કરીને પછી જ આગળ વધીએ કે જેથી આપણને કોઈ પ્રશ્ન ન આવે અને આપણા માટે એ બાબત ક્લિયર થઈ જાય કે આમાં પણ 1000 ઉપરનો વર્ગ લગભગ જરૂર નથી પડવાની. દોસ્તો ઝડપી ગણતરીમાં એવું છે કે ઘણા વૈદિક ગણિતની બુક લઈને બેસી જાય અને એને વૈદિક ગણિત આખું તૈયાર કરી દે. દોસ્તો એવી જરૂર નથી. આપણા અભ્યાસક્રમમાં આપણા વિષય વસ્તુમાં ક્યાં ગણિતની જરૂર છે એટલું જ તૈયાર કરો, એટલી જ ઝડપી ગણતરીની પ્રેક્ટિસ કરો. બધાની ગણતરીની જરૂર, બધી જ ઝડપી ગણતરીના જે સૂત્રો છે, બધી જ ઝડપી ગણતરી છે એને ગોખીને યાદ રાખવાની જરૂર નથી. જરૂર છે એટલું તૈયાર કરો. દોસ્તો છતાં પણ આપણે 1000 નો આધાર હોય તો એવા સંખ્યાના વર્ગ પણ ધારો કે લઈએ તો 1001 નો વર્ગ મારે કરવો છે કે 1003 નો વર્ગ કરવો છે કે 1009 નો વર્ગ કરવો છે. દોસ્તો આપણને એમ લાગે છે કે હવે આટલા મોટો વર્ગ 1003 નો વર્ગ 1003 × 1003 4 સ્ટેપ આપણે થઈ શકે, 2 સ્ટેપ અને પાછો જવાબ. પણ દોસ્તો આ તો સરળતાથી આપણે કરવું છે, એક જ સ્ટેપમાં જવાબ લાવવો છે. આપણે હમણાં જ શીખ્યું કે અહીંયા 1000 નો આધાર છે, 1000 + 1 છે, આ 3 શૂન્ય આવે છે એટલે અહીંયા એકમના અંકનો વર્ગ કરવાથી જે સંખ્યા આવે એમાં 3 અંકમાં લખવી પડશે. 1 નો વર્ગ 1 પણ અહીંયા 3 અંક લખવાના છે તો 2 શૂન્ય આગળ મૂકવા પડશે. આ તો ક્લિયર છે. જેમ આપણે 100 ના આધારમાં આપણે 2 અંક લખતા હતા, 10 ના આધારમાં આપણે 1 જ અંક લખતા હતા એકમના અંક વર્ગમાં, પણ અહીંયા 1000 નો આધાર છે એટલે 3 શૂન્ય છે એટલે 3 અંક લખવા પડે. 1 નો વર્ગ 1 થાય પણ અહીં 3 અંક લખવાના છે એના વર્ગમાં તો 2 શૂન્ય મૂકવા પડશે. બાકી તો આપણી સેમ પદ્ધતિ છે. આખી સંખ્યા કઈ છે 1001 અને પ્લસ એમાં 1 ઉમેરો કેટલા થાય 1002 આગળ મૂકી દો. આ જવાબ કશું જ નહીં. 1001 માં 1 ઉમેરો કેટલા થઈ ગયા 1002 અને 001 એ તો આપણે ખબર પડી ગઈ. દોસ્તો હવે તો આ તમે આવડી જાય. 1003 નો વર્ગ 1009 નો વર્ગ પાક્કો. કેવી રીતે 3 નો વર્ગ થાય છે 9, પણ મેં કહ્યું કે અહીંયા 1000 નો આધાર છે એટલે 3 અંક મૂકવા પડે, 2 શૂન્ય મૂકવા પડશે. 1003 આખી સંખ્યા છે એમાં એકમનો અંક ઉમેરો એ કેટલો થાય 1006 તો આવી ગયો જવાબ 1003 નો વર્ગ. 1009 નો વર્ગ 9 નો વર્ગ થશે 81. 1 શૂન્ય 3 અંક જોઈએ તો 081. દોસ્તો 1009 મૂળ સંખ્યા છે, 9 ઉમેરો કેટલા થશે 1018.
તો આપણે લખી શકશું 1018,081. દોસ્તો છે ને સરળ? આટલા મોટા 4 અંકનો વર્ગ એક જ સ્ટેપમાં, કોઈ ગણતરી અઘરી નથી, ઝડપી ગણતરી અને એકદમ સરળતાથી આપણે આ બધા વર્ગો શીખી શકીએ છીએ. દોસ્તો થોડીક પદ્ધતિઓ બદલાવાની છે. આપણે સાહેબ આમાં પદ્ધતિ આપણે એક જ સેમ રહી કે 10નો આધાર, 100નો આધાર, 1000નો આધાર, બધામાં એકમના અંકનો વર્ગ કરો છો અને મૂળ સંખ્યામાં એકમનો અંક ઉમેરો છો. એ આપણે ડાબી બાજુ મૂકીએ છીએ અને એકમના અંકનો વર્ગ જમણી બાજુ મૂકીએ છીએ. આ પદ્ધતિ છે 10, 100 અને 1000ના આધારમાં. પણ આપણા વિચારો સતત ચાલુ હોય, ચિંતન ચાલુ હોય. સાહેબ તમે આવું લીધું, મારે તો 32નો વર્ગ કરવો છે, સાહેબ મારે તો 84નો વર્ગ કરવો છે, મારે તો 83નો વર્ગ કરવો છે. તમે આ બધું તો ઠીક છે દોસ્તો, આવશે, ધરપત રાખો. આપણે બધું જ આજે તમામ વર્ગ આપણે શીખવાના છીએ, પણ અમુક તો આપણી સરપ્રાઈઝ હોય કે જેથી એ છેલ્લે પણ શીખી શકાય. દોસ્તો પહેલાં એવું હોય કે જ્યારે મહાભારત રામાયણ આપણે જોયું છે કે જ્યારે લડવા જતા હોઈએ અને ત્યારે શરૂઆતમાં તલવાર કે ભાલાથી લડાતું હોય તો બ્રહ્માસ્ત્રની જરૂર નહીં. બ્રહ્માસ્ત્ર તો છેલ્લે ઉપયોગ થાય ને એને પાછું આહવાન કરવામાં સમય લાગે. એટલે કોઈ પણ વર્ગ છે એ વર્ગ શોધી શકશો દોસ્તો, પણ એ બ્રહ્માસ્ત્ર છે, છેલ્લે ઉપયોગ કરવાનો છે. પણ જ્યારે સરળતાથી એક જ સ્ટેપમાં જવાબ આવી જવાય છે એવી જે પદ્ધતિઓ છે એને પહેલાં આપણે શીખી લઈએ તો પછી આપણે બ્રહ્માસ્ત્ર ઉપર જઈએ તો કોઈ ચિંતા નથી. તમને આજે કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરી શકાય એ તમને શીખવવાનો છે. પણ દોસ્તો પહેલાં આપણે સરળતાથી જે રીતો શીખવાની છે એ રીતો ઉપર આપણે જઈએ છીએ કે 10નો આધાર, 100નો આધાર, 1000નો આધાર હોય તો એવા વર્ગ આપણે કેવી રીતે કરવા મેં તમને શીખવ્યું. દોસ્તો એનાથી આગળની વાત આપણે કરીએ કે ભાઈ સાહેબ આ તો તમે 10, 100 અને 1000ની વાત કરી. દાખલા તરીકે મારે 91નો વર્ગ કરવો છે, 92નો વર્ગ કરવો છે, 93નો. સાહેબ આવું કંઈક કરો ને. તમે પેલું 101 ને 100 એમાં તો શૂન્ય આવતી હતી, તમે ઝડપથી કરી શકતા હતા. 91નો વર્ગ, 92નો વર્ગ, 93નો વર્ગ, 94નો વર્ગ, 95નો વર્ગ, 96નો વર્ગ, 97નો વર્ગ, 98નો વર્ગ, 99નો વર્ગ. સાહેબ આવા વર્ગો તો શીખવાડો, એ શીખીએ. આપણે બધું જ આજે શીખી લેવું છે. 1 થી 100 સુધીના વર્ગ આપણે શીખી લેવા છે દોસ્તો. તો આ કેવી રીતે કરવા છે? 91નો, 92નો, 93નો, 94નો વર્ગ, આ વર્ગ આપણે કેવી રીતે કરવા છે દોસ્તો જોઈ લઈએ છીએ. આપણે હમણાં આના પહેલાં હું તમને આગળ જે શીખવ્યું છે થોડી વાત કરી લઉં કે હમણાં આપણે જે 108નો વર્ગ મેં કર્યો તો એ વખતે આ 108માં મેં 8નો વર્ગ 64 મૂક્યો હતો. શા માટે? કારણ કે 100 આધાર હતો અને 100 પછી 8 ઉમેરેલા હતા. 108 એ 100 પછી થયેલા હતા એટલે 100માં 8 ઉમેરવાથી 8 વધારાના હતા. એ 8નો વર્ગ કર્યો હતો. દોસ્તો અહીંયા 91 છે તો 100ની નજીકની સંખ્યા છે પણ 100થી ઓછા છે. 100થી વધારે હોય તો એ 100 + 8 હતા માટે 8નો વર્ગ કર્યો 64 એ મૂક્યો. પણ આ 100થી ઓછી સંખ્યા છે તો 100થી કેટલી ઓછી છે એ આપણે જાણવું પડે. દોસ્તો પહેલાં આપણે જાણી લઈએ કે આ 100થી કેટલી ઓછી છે? 9. આ 100થી કેટલી ઓછી છે? 8. આ 7, આ 6, આ 5, આ 4, આ 3, આ 2, આ 1. દોસ્તો 100થી કેટલી ઓછી છે? આ 100થી વધારે હતી આ પદ્ધતિ હતી. આ 100થી ઓછી છે. વધારે હતી એટલે આપણે ઉમેરતા હતા 1008 પ્લસ એમાં આ એકમનો અંક ઉમેરીને 1016 મૂકતા હતા. જો ખબર હોય તો હમણાં હાલ જ આપણે ભણ્યા, તમે લખ્યું પણ છે. હવે અહીંયા 100થી ઓછી આ 91 છે, 100થી 9 ઓછા છે એ આપણા મગજમાંથી. તો હવે તમારે જ્યારે ઓછી સંખ્યા હોય 100થી તો જેટલી ઓછી છે એનો વર્ગ મૂકવો છે. અહીં જેમ પ્લસ હતા 100થી વધારે 8 હતા તો 8નો વર્ગ 64 મૂક્યો હતો. અહીં 100થી કેટલા ઓછા? તો 9. હા, તો આ 100થી આપણે એક આ લઈએ છીએ, એક 9 ઓછા છે. ચલો અહીંયા આપણે લઈ લઈએ પહેલાં આ બધી સંખ્યાઓ. જો હું પહેલાં અહીંથી શરૂ કરું તમને વધારે સરળ પડશે. 99નો વર્ગ કરીએ છીએ કે 100થી કેટલા ઓછા છે? 1 છે. તો 100થી ઓછા 1 છે તો દોસ્તો 1નો વર્ગ આપણે કરવાનો છે. 1નો વર્ગ આપણે અહીંયા 9નો વર્ગ નથી કરવાનો, એકમના અંકનો વર્ગ નથી. અહીં 100થી જેટલા ઓછા છે એનો વર્ગ કરવો છે. તો 1નો વર્ગ કેટલો થશે? 1. પણ દોસ્તો એ ખબર છે હમણાં આપણે મેં શીખવાડ્યું 100ના આધારમાં કે 0, 2 છે અને એકમના અંકનો વર્ગ કરવાથી 2 અંક તો હોવા જોઈએ. અહીંયા આપણે આ 100થી 1 ઓછો છે, 1નો વર્ગ 1 થાય છે પણ આપણે 2 અંક જોઈએ છે તો મારે અહીંયા 0 મૂકવા પડે છે. દોસ્તો ખબર પડી ગઈ? 2 અંક શા માટે? અહીં 1નો જ વર્ગ કરવાનો, 100થી જેટલા ઓછા છે એનો વર્ગ કરવાનો છે અને 2 અંક જોઈએ કારણ કે આધાર 100નો છે એટલે અહીં 2 અંક મૂકવા માટે મેં આગળ 0 મૂક્યું. દોસ્તો હવે આપણે આવે છે કે ભાઈ આ ડાબી બાજુ શું મૂકવું? તો પહેલામાં આપણે ઉમેરતા હતા 1008
108 નો વર્ગ હોય ને તો 108 માં 8 ઉમેરતા હતા, કારણ કે 8 100 થી વધારે હતા. અહીં ઓછા છે તો આ 99 જે મૂળ સંખ્યા છે એમાંથી આ બાદ કરવાના છે. 99 માંથી આ એક બાદ કરીએ તો દોસ્તો કેટલા થાય? 98. તો આવી ગયું 98 0. એક જ સ્ટેપમાં આપણે ધ્યાન રાખવાનું શું છે કે આ 99 એ 100 થી કેટલા ઓછા છે? 1 ઓછા છે. તો એ ઓછા કેટલા એનો વર્ગ કરીએ તો 0 1. અને 99 માંથી પછી આ એક બાદ કરો, કારણ કે આ પેલામાં 108 માં 8 એટલા માટે ઉમેરતા હતા કે 100 થી વધારે સંખ્યા હતી. આ 100 થી ઓછી છે, જેટલી ઓછી છે એ 99 થી બાદ કરો તો 99 ઓછા 1 કેટલા થયા? 98. આવી ગયું? એકદમ સરળ છે દોસ્તો. આપણે માત્ર પ્રેક્ટિસ જરૂરી છે. ચાલો 98 નો વર્ગ છે તો 100 થી કેટલા ઓછા છે? 2. તો કોનો વર્ગ કરવાનો? 8 નો? ના, આપણે 2 નો વર્ગ કરવો છે. 2 નો વર્ગ કેટલો થાય? તો 0,4. આપણે ખબર પડી ગઈ. 0,4 કેમ લખ્યું નહીં સમજાવ. 0,4 લખવાનું છે દોસ્તો. 98 માંથી આ 2 બાદ કરીએ છીએ, કેટલા વધશે? 96. તો ખબર પડી ગઈ. આપણે અહીંયા ધારો કે મારે 98 નો વર્ગ અહીંયા લખવો છે તો દોસ્તો બહુ જ આપણને તકલીફ પડે છે. 98 ગુણ્યા 98 અને આપણને ખબર છે કે 3 સ્ટેપ થાય અને ગુણાકાર પણ મોટો બને. અહીં કોઈ ગુણાકાર જ નથી દોસ્તો. એકદમ સરળતાથી આપણે ગણી શકીએ છીએ. ધારો કે 97 નો વર્ગ મારે કરવો છે તો આમ તો 97 ગુણ્યા 97 લખું તો કેટલો સમય જાય દોસ્તો? એનાથી ચોથા ભાગનો સમય હું તો એમ કહું છું કે ચપટી વગાડતામાં અહીં લખી શકીએ છીએ, એટલે બહુ જ ઓછા સમયમાં આ કામ કરી શકીએ છીએ દોસ્તો. 100 થી કેટલા ઓછા છે? 3. તો હવે તો ખબર પડી ગઈ તમને કે 3 નો વર્ગ કરીએ છીએ તો 0,9 લખવાના છે. 3 નો વર્ગ 0,9 છે. હવે શું કરશું? 97 માંથી 3 બાદ કરો, બસ લખી દો, પૂરું. કંઈ કરવાનું જ નથી. કોઈ ગુણાકાર, કોઈ વર્ગ, કોઈ ઘન, કોઈ અઘરું, કશું જ નહીં. માત્ર 97 માંથી 3 બાદ કરો, જવાબ આ લખી દો. છે ને સરળ મિત્રો? ગણિત એકદમ સરળ છે, રસનો વિષય છે. બસ રસ પેદા કરો. આપણને ગણિત આવડે જ છે. પોઝિટિવિટી એ ઉત્પન્ન કરો તો દોસ્તો કોઈ તકલીફ નહીં પડે. મને વિશ્વાસ છે કે ગણિત સારી રીતે કરી શકશો દોસ્તો. આમાં 2-3 તમારા માટે છોડું છું. દાખલા તરીકે અહીંયા 7, તો 7 જે છે આપણે ખબર છે કે અહીંયા 93 છે તો 100 થી કેટલા ઓછા છે? તો 7. 7 નો વર્ગ થશે 49 અને 93 માંથી આપણે 7 બાદ કરવા છે દોસ્તો. 93 માંથી 7 બાદ કરીએ તો કેટલા વધશે? તો આ 3 જતા રહેશે, 7 માંથી 4 વધશે, 90 માંથી બાદ કરો, કેટલા વધે છે? 86. તો દોસ્તો એ પણ થોડુંક સમજવું પડશે. આપણને એમ થાય સાહેબ 93 માંથી 7 બાદ કરવા મને તકલીફ પડે છે, તો એ પણ આપણે જ્યારે વારંવાર પ્રેક્ટિસ કરશું ને એટલે આપોઆપ પણ યાદ આવી જશે કે 93 માંથી 7 બાદ કરવા એટલે આમ 93 ઓછા 7 કરવા જવું પડે, પાછું એક ગણતરી આવે. ના, એવું નહીં. આ 7 માંથી 3 બાદ કરી દો એટલે 93 છે એમાંથી 3 જતા રહ્યા, 7 માંથી 3 જતા રહ્યા, અહીં 4 વધ્યા, તો 90 વધ્યા, અહીં 4 વધ્યા. એવું મનમાં જ વિચારવાનું છે. 90 માંથી 4 બાદ કરો, કેટલા વધ્યા? 86. તો આપણે આવું વિચારીએ છીએ. અહીં સીધા આપણે ઘણી વાર તો આપણે એમ કરીએ 93 ઓછા 7, પાછું હતું એને સમય બગડે. એવું નહીં દોસ્તો. જેટલી બને એટલી ઝડપથી આપણે કેવી રીતે કરી શકાય એવા પ્રયત્નો આપણા થકી થવા જોઈએ. દાખલા તરીકે 92 નો વર્ગ છે તો હવે તો તમને આવડી જાય છે. 92 નો વર્ગ અહીંયા ઓછા 8 છે તો તમે 100 માંથી કેટલા ઓછા છે? 8 છે. તો 8 નો વર્ગ 64 મૂકીએ છીએ અને 92 માંથી 8 બાદ કરીએ છીએ. મેં હમણાં જ કીધું કે 92 ઓછા 8 કરવામાં આપણને તકલીફ પડે છે, પણ એના કરતાં 8 માંથી 2 બાદ કરો, અહીં 6 વધ્યા, અહીં 90 વધ્યા, 90 માંથી 6 બાદ કરો, કેટલા વધ્યા? 84. તો દોસ્તો આ પ્રમાણે 91 નો વર્ગ, 92 નો વર્ગ, એવી સંખ્યાનો વર્ગ પણ 100 નો આધાર હોય એની નજીકની સંખ્યાનો વર્ગ પણ ઝડપથી કરી શકાય. દોસ્તો મજા આવીને? આ પ્રમાણે આપણે 100 થી નજીકની જે સંખ્યા છે તો સાહેબ આમાં તો તમે આપણને સતત પ્રશ્નો તો ઉદ્ભવતા જ હોય. આ તો તમે સાહેબ 91, 92, 93 મારે 88 નો વર્ગ કરવો છે તો આ જ પદ્ધતિથી થઈ શકે. બીજી પદ્ધતિ પણ છે બ્રહ્માસ્ત્ર, પણ આ પદ્ધતિ પણ થઈ શકે. 88 100 થી કેટલા ઓછા છે દોસ્તો? 12. 100 થી ઓછા છે 12 એ ખબર પડવી જોઈએ. થોડુંક આપણને મોટું પણ આવડવું જોઈએ. ધારો કે વધારે આપણે પદ્ધતિ યાદ છે કે 100 થી 88 કેટલા ઓછા? તો 12 ઓછા છે. 12 નો વર્ગ થાય 144. પણ 144 માંથી આપણને ખબર છે કે આ 100 નો આધાર છે એટલે 2 જ અંક રાખવાના છે. એક વધી છે એ પડી રાખો છો. 88 માંથી 12 બાદ કરો છો, કારણ કે પદ્ધતિ એ જ છે. 88 માંથી આ 12 બાદ કરવાના છે તો 8 માંથી 2 જાય છે 6 અને 8 માંથી 1 જાય છે તો 7, પાછા એમાં એક ઉમેરો છો તો 77, 44. દોસ્તો રેડી? તો કોઈ પણ સંખ્યા 100 ની નજીક હોય, એનાથી ઉપર હોય કે એનાથી ઓછી હોય, એનો વર્ગ કેવી રીતે કરવો એ ઝડપથી આપણે શીખી શકીએ છીએ. દોસ્તો આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવાનો છે એ શીખવા માટે ઝડપથી જઈ રહ્યા છીએ. આ માત્ર નાની નાની રીતો આપણને શીખવું છું. આ નાની નાની રીતોમાં હવે દાખલા તરીકે
51નો વર્ગ, 52નો વર્ગ, 53નો વર્ગ, 54નો વર્ગ, 55નો વર્ગ, 56, 57નો વર્ગ, 58નો વર્ગ, 59નો વર્ગ. દોસ્તો થોડીક પદ્ધતિઓ જે છે એને આપણે યાદ રાખતા જઈશું, નોંધતા જઈશું. દરેકમાં રીત થોડીક જુદી બદલાશે. મેં હમણાં જે બદલાવી 10નો આધાર, 100નો આધાર, 1000નો આધાર, એના વર્ગ નજીકમાં ઉપર અને નીચે કેવી રીતે મેં તમને શીખવાડ્યું. દોસ્તો 51નો વર્ગ, 52નો વર્ગ, 53નો વર્ગ, 54નો વર્ગ, 55નો વર્ગ તો આપણે કેવી રીતે કરવો છે એ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. અહીંયા આપણે કદાચ હું પાછળથી અહીંયા આગળ વધું છું તો મારે 56નો વર્ગ કરવો છે તો 9નો વર્ગ છે દોસ્તો, આપણને ખબર છે 9નો વર્ગ કેટલો છે? 81 છે. હવે આપણે અહીંયા શું કરવું છે કે 5 આ જે દશકની સંખ્યા છે એનો વર્ગ કરી અને એકમ નો અંક ઉમેરવાનો છે. હવે મેં કીધું કે 1 થી 10 સુધીના તમને વર્ગ આવડવા જોઈએ. 1 થી 10 સુધીના વર્ગમાં 5નો વર્ગ તો આવડે છે. 5નો વર્ગ કેટલો? 25. 25 ને 9 કેટલા? તો આ જવાબ. 9નો વર્ગ અહીં મૂકી દીધો છે. 5નો વર્ગ વત્તા 9 અહીં મૂકો છો તમે. દોસ્તો 56નો વર્ગ કરીએ છીએ. 6નો વર્ગ કેટલો થાય છે? 36. 5નો વર્ગ કરી એકમનો અંક ઉમેરવાનો છે. 5નો વર્ગ 25 વત્તા 6 કેટલા થાય છે? એક જ સ્ટેપમાં જવાબ. આ બધા જ દાખલાઓ એવા છે, આ બધી જ ગણતરી એવી છે એક એક સ્ટેપમાં જવાબ મૂકીએ છીએ દોસ્તો. ક્યાંય કોઈ ગણતરી વધારે થતી નથી. તમે લખતા જજો કેવી રીતે થાય છે. હું ઝડપ એટલા માટે કરું છું કે કલાકની અંદર મોટાભાગનું શીખવવું છે દોસ્તો. હવે પછી કદાચ અમે એવો પણ પ્રયાસ કરશું કે દર રવિવારે કે દર શનિવારે યુટ્યુબના માધ્યમ દ્વારા એક જ રીત અડધો કલાક સુધી સમજાવીને વધારેમાં વધારે ઉદાહરણો કે જેથી તમે સમજી શકો. દોસ્તો હવે પછીના એ યુટ્યુબ દ્વારા એ આપણને કદાચ અમને એમ લાગે છે કે બધા મિત્રોના જે પ્રતિભાવો ગઈકાલે મળ્યા કે ખરેખર આવું જો દર અઠવાડિયે થાય અને વધારે સમય માટે થાય તો એના માટે એવું કરવું પડે કે એક એક પદ્ધતિ એ અમારે યુટ્યુબના માધ્યમથી દર રવિવારે કે શનિવારે ભણાવવી પડે. અને એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ દોસ્તો નજીકના સમયમાં કે જેથી એકની એક વાત આ વાત તો એને ધીમે ધીમે અને કેવી રીતે વધારે સમય સુધી સમજાવી શકાય. તો આની આ જ વાત અડધો કલાક સુધી તો તમને આવડી જ જાય અને પછી એક અઠવાડિયું તમને રિપીટ કરવામાં મળે. તો એવું પણ આપણે કરશું. પણ હાલ 1 કલાકની અંદર મેક્સિમમ આપ જેટલું શીખી શકો અને આ યુટ્યુબનો વિડીયો આપણી પાસે જો સાચવી રાખો તો એ સેવ કરીને તો તમને મોટાભાગનું મળી જાય. એટલા માટે આ થોડુંક ઝડપ કરી રહ્યા છીએ કે મોટાભાગની વસ્તુ આપને મળે દોસ્તો. તો 51નો વર્ગ, 52નો વર્ગ, 53નો વર્ગ, 54નો વર્ગ એ વગેરે પણ આ જ પદ્ધતિથી શું કર્યું ફરીવાર એકમના અંકનો વર્ગ કરીએ છીએ. 5નો વર્ગ વત્તા 6 એટલે 25 વત્તા 6 એટલે 31 થાય એ આગળ મૂકી દઈએ છીએ. આ આપણે લખવાનું નથી, આ માત્ર તમારા સમજ માટે મેં લખ્યું. બાકી તો આપણને મોઢે જ ખબર છે કે આ પ્રમાણે કરીએ છીએ તો આ ગણતરી કરી શકાય દોસ્તો. 3નો વર્ગ છે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ કે ભાઈ 6નો વર્ગ 36 છે તો 3નો વર્ગ 9 છે તો 0 9 મૂકીએ છીએ. અને અહીંયા 5નો વર્ગ 25 ને 3 28 થાય છે તો આપણે મૂકી શકીએ છીએ 28 0 9. તો દોસ્તો આ 50 થી 59 સુધીના એટલે કે 51 થી 59 સુધીના વર્ગ એ આ પદ્ધતિથી આપણે ગણી શકીએ છીએ. આપણે હમણાં જ કીધું કે હજુ કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો તો દોસ્તો એના ઉપર જઈએ છીએ. દાખલા તરીકે જેમ 100 થી નાની સંખ્યા હતી 98નો વર્ગ, 99નો વર્ગ એ આપણે શીખ્યા. તો 50 થી નાની સંખ્યા હોય ધારો કે કોઈને 48નો વર્ગ જોઈએ છે તો સાહેબ જેમ અહીંયા 100 થી નાનું 98 હતા તો 100 થી 2 ઓછા હતા અને જે પદ્ધતિ કરી હતી એ પદ્ધતિથી આ ગણી શકાય. જેમ 50 થી 2 ઓછા છે કારણ કે 100 થી તો ઘણા ઓછા છે એટલે આપણે 100 થી કેટલા ઓછા એવું નહીં જોઈએ પણ 50 થી તો 2 ઓછા છે તો શું આ પદ્ધતિનો ઉપયોગ અહીં કરી શકાય? હા કરી શકાય. થોડીક સાવચેતી રાખવી પડશે. અહીંયા જેમ આપણે કર્યું હતું એ જ પ્રમાણે કે ભાઈ મારે અહીંયા 98નો વર્ગ કરવા માટે આપણે શું કર્યું હતું? કેટલા ઓછા હતા? 2. તો એ 2નો વર્ગ આપણે કર્યો હતો અને આ 2નો વર્ગ કર્યા પછી 98માંથી 2 બાદ કરી અને અહીંયા મૂક્યા હતા. પણ 98થી સીધા 2 બાદ કરીને 96 મૂક્યા એટલા માટે કે 100ની નજીકની જ સંખ્યા હતી. દોસ્તો અહીંયા 48નો વર્ગ છે. 48 કોનાથી નજીક છે? 50થી. 50થી કેટલા ઓછા છે? તો 2. તો 2નો વર્ગ કરીએ છીએ તો 0 4 આવશે. એ તો આપણા મગજમાં ક્લિયર છે. હવે વાત આવે છે કે 48માંથી 2 બાદ કરો. જેમ પેલા 98માંથી 2 બાદ કર્યા અને 96 મૂકી દીધા હતા પણ આ 100ના અડધા છે 50 દોસ્તો. પેલું 100માંથી જ આપણે નજીકની કિંમત હતી. આ 100ની અડધામી કિંમત એની નજીક છે એટલે આમાં થોડીક સાવચેતી રાખવાની છે. 48માંથી 2 બાદ કરો કેટલા થાય? 46. પણ 46ના અડધા કેમ 100ના અડધા 50 છે એની નજીક છે તો 48 છે એમાંથી 2 તો બાદ કરવાના જ છે તો આવ્યા 46 અને એના અડધા કરવાના છે એટલે દોસ્તો 23 0 4 આ જવાબ છે. તો
આવું પણ કરી શકાય. તમે 100 ની નજીકની સંખ્યા એમ 50, પણ દરેકની પદ્ધતિ યાદ રાખવાની છે દોસ્તો. પદ્ધતિ યાદ રાખશું તો આપણે ઝડપથી આગળ વધી શકશું. આમાં 48 નો વર્ગ મારે કરવો છે તો 50 ની નજીક છે. કેટલા નજીક છે કે 50 થી કેટલા ઓછા? તો 2. તો 2 નો વર્ગ કરવો છે તો 2 અંક લેવા જોઈએ, કારણ કે 0 4. હવે આપણને ખબર છે કે 48 માંથી 2 બાદ કરીએ છીએ તો 46. પણ અહીંયા 100 થી અડધી કિંમત 50 ની નજીક છે, એટલે જે 46 આવે આનું અડધું કરવાનું છે, એટલે 2304 છે. દોસ્તો આ મોટા ભાગની રીતો આપણે કેવી રીતે અલગ અલગ પદ્ધતિ જે હતી મેં તમને શીખવી. હવે ઓલ ઓવર આપણે કેવી રીતે કોઈ પણ રકમ હોય, કોઈ પણ 2 અંકનો કિંમત હોય અને એનો વર્ગ કેવી રીતે કરવો, એટલે કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. દોસ્તો આ બધામાં એવું હતું કે એક જ સ્ટેપમાં જવાબ આવતો હતો. હવે પેલામાં સ્ટેપ વધશે પણ ખરા, થોડી ગણતરી અઘરી પડશે. એટલા માટે તો આપણે એ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ છેલ્લે કરીએ છીએ કે આપણને ધારો કે ગુણાકાર ન આવડે અને છેલ્લે ધારો કે મારે વર્ગ કરવો જ પડવાનો છે આ પદ્ધતિથી, તો કરશું. અને એટલા માટે એ પણ આપણે શીખીએ છીએ કે દાખલા તરીકે મારે 32 નો વર્ગ કરવો છે. તો દોસ્તો આમાં એવું કરવાનું છે, 32 નો વર્ગ મારે કોઈ પણ પદ્ધતિથી કરવો છે. એકદમ સરળ છે દોસ્તો. કેટલીક પદ્ધતિઓ એ વૈદિક ગણિતમાં છે, કેટલીક ઝડપી ગણતરી એ જાતે પણ વિકસાવેલી છે કે તમને કેવી રીતે સરળ પડે તો એ તમને શીખવા માટે કેટલીક બનાવેલી છે, જે વૈદિક ગણિતની બુકમાં કદાચ ન પણ હોય. આપણે તો એક જ આશય છે કે આપણે ગણતરી ઝડપી કેવી રીતે બનાવી. તો દોસ્તો 32 નો વર્ગ મારે કરવો છે. શું કરશું? તો 2 નો વર્ગ કરીએ છીએ તો અહીં 2 અંક લખવાના છે, 0 4. 3 નો વર્ગ કરીએ છીએ તો અહીં 0 9 લખીએ છીએ. દોસ્તો આ 2 સંખ્યા દાખલા તરીકે મારે હજુ અધૂરું છે, આપણે જોઈએ છીએ. દાખલા તરીકે મારે 76 નો વર્ગ કરવો છે તો 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49. આટલું આ તો વર્ગ આવડે, કારણ કે 1 થી 10 સુધીના વર્ગ મેં તમને કહ્યું છે કે આવડવા જોઈએ. તો આ એ પહેલું સ્ટેપ છે કે 2 નો વર્ગ તમને આવડે છે, 3 નો વર્ગ આવડે છે, પણ 2 અંકમાં લખવાનો છે, ખબર હોવી જોઈએ. દોસ્તો આ 3 નો ગુણાકાર કરવાનો છે. 3 દુ 6 દુ 12. એ પણ સરળ છે, કારણ કે એ 10 થી નાની સંખ્યાના ગુણાકાર છે, એટલે એકદમ સહેલાઈથી આવડે. 3 દુ 6 દુ 12. પણ દોસ્તો આપણને ખબર પડવી જોઈએ કે 32 છે ને એમાં 30 વત્તા 2 છે. આપણે ગુણાકાર આ 3 નો 30, 2 અને 2 નો ગુણાકાર 3 દુ 6 દુ 12, પણ એમાં 30 હતા એટલે એક શૂન્ય ચડાવવાની છે, એટલે 3 દુ 6 દુ 12, પણ એમાં એક શૂન્ય ચડાવશું એટલે 120 થશે. આવું જ્યારે વારંવાર પ્રેક્ટિસ કરશું તો આપણને ખબર પડી જશે. આ બંનેનો સરવાળો કરવો છે તો આવશે જવાબ 1024. દોસ્તો આ બ્રહ્માસ્ત્ર કોઈ પણ સંખ્યા તમે આખા 1 થી 100 સુધીની સંખ્યાઓમાં કોઈ પણ સંખ્યાનો વર્ગ આ પદ્ધતિથી કરી શકશો. તમને 1 થી 10 સુધીના સંખ્યાના વર્ગ આવડે છે, તમે બંને બાજુ વર્ગ મૂકી દો, આ ત્રણેયનો ગુણાકાર કરી એક શૂન્ય ચડાવી દો અને સરવાળો કરો. આવી ગયો જવાબ. દાખલા તરીકે મારે 76 નો વર્ગ, તો 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 7 6 42 દુ 84, પણ 10 ઉમેરવાના છે એટલે 840, 6 7 7 8. દોસ્તો રેડી. તો આ છે બ્રહ્માસ્ત્ર કે જેમાં કોઈ પણ સંખ્યાનો વર્ગ એ તમે કેવી રીતે કરવો તો આ રીતે તમે કરી શકશો. આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે ગણતરીઓ એ કરવી એ આપણા માટે સરળ બને છે દોસ્તો. આ પ્રમાણે આપણે ગણતરી એ કરી શકીએ છીએ. તો આજે મોટા ભાગના વર્ગ એ કેવી રીતે કરવા કોઈ પણ સંખ્યાના એ મેં તમને શીખવ્યું છે. દોસ્તો કેટલીક બાબતો એવી પણ છે કે જે ગુણાકાર, હવે આપણે ગુણાકાર ઉપર જઈએ છીએ કે ગુણાકાર કરવા છે તો ગુણાકાર કરવામાં આપણને થોડુંક અઘરું પડે છે. આપણે 3 સ્ટેપ મૂકવા પડે છે. કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર કરીએ તો 2 સંખ્યાનો ગુણાકાર કરવો હોય 48 ગુણ્યા 34, તો અંદર તમારે 2 સ્ટેપ મૂકીને એનો સરવાળો કરવો પડે છે દોસ્તો. પણ જો એક જ સ્ટેપમાં જવાબ આવી જાય તો મેં કીધું કે આપણે ત્રીજા ભાગનો સમય લગાડવો છે. જે 3 ભાગનો સમય એના કરતાં ત્રીજા ભાગનો સમય એટલે આપણું 3 કલાકનું પેપર 3.5 કલાકમાં પૂરું થાય, અને તેથી જે નથી આવડતું એને રિફર કરી શકાય અને બાકી રહેવાનો પ્રશ્ન મટી જાય. તો દોસ્તો એવું કેવી રીતે કરવું છે કે ભાઈ મારે 48 ગુણ્યા 34 નો ગુણાકાર 3 સ્ટેપમાં છે તો એ કેવી રીતે કરવો દોસ્તો? એના માટે આપણે ધીમે ધીમે એ આગળ વધી રહ્યા છીએ. એમાં કેટલીક પદ્ધતિઓ, જેમ વર્ગમાં આપણી થોડી કેટલીક શરતો હતી, કેટલીક પદ્ધતિઓ હતી, તો ગુણાકારમાં પણ કેટલીક શરત અને પદ્ધતિઓ છે દોસ્તો. દાખલા તરીકે એક એવા પ્રકારની સંખ્યા છે કે 34 ગુણ્યા 36 છે દોસ્તો. એવું નહીં કે અહીંયા આ 30ના આધારવાળું છે. અહીંયા દાખલા તરીકે હું એવું કહું કે 48 ગુણ્યા 42 છે, 56 ગુણ્યા 54 છે, 92 ગુણ્યા 98 છે. આ બધા ગુણાકારો છે. મારે એક જ સ્ટેપમાં જવાબ લખવાનો દોસ્તો. જોજો, એક જ સ્ટેપમાં આપણે જવાબ લખવાના છીએ. આપણે આમ તો ગણતરી કરવી છે 34 ગુણ્યા 36 તો આપણને આવડે છે, અને મેં હમણાં જ પણ લખ્યું હતું કે કેવી રીતે કરવું છે. આ 3 સ્ટેપ થશે અને એક જ સ્ટેપમાં જવાબ લખવો છે.
શું જરૂર દોસ્તો આ ગણતરી કરવામાં? બે વાતો તમારા પાસે અગત્યનો. એક, 1 થી 10ના વર્ગ, 1 થી 10ના ઘડિયા. તમે એક જ સ્ટેપમાં જવાબ લખી શકશો. આમાં શરતો છે. આમાં શરત એવી છે કે એકમનો અંક છે એનો સરવાળો 10 થવો જોઈએ. જો 4 અને 6 10 થાય છે અને દશકનો અંક સમાન હોવો જોઈએ. આ 3 છે. જો બધામાં એવું છે. 8 ને 2 10 થાય છે, આ એક દશકનો અંક સમાન છે. આ 6 ને 4 10 થાય છે, આ સમાન છે. તો દોસ્તો આમાં આ પદ્ધતિ, આ શરત છે. સાહેબ શરત પણ શરત તમે રાખો છો તો આવા ગુણાકાર આવશે ગણતરીમાં, એવું ક્યાં ખબર? તો પણ એ દરેક પદ્ધતિ પ્રમાણે તમારે યાદ રાખવું પડશે કે આ સહેલી પદ્ધતિ કેવી રીતે પડે. એટલે થોડુંક તો કસરત કરવી પડશે, મગજની કસરત, પ્રેક્ટિસ એ તો કરવી જ પડશે. આમાં આ શરત છે કે દશક, આ જે એકમનો અંક છે એનો સરવાળો 10 થતો હોય, દશકનો અંક કોમન હોય, તો એનો ગુણાકાર સરળતાથી કેવી રીતે કરી શકાય? દોસ્તો 34 ગુણ્યા 36 છે, મારે આ ગણવું છે. તો 6 અને 4નો ગુણાકાર કરીએ છીએ, બધાને આવડે, નાના ગુણાકારો છે. 6 ચોક કેટલા થશે? 24. હવે આપણે જે આ સમાન સંખ્યા છે એના પછીની સંખ્યા વડે ગુણાકાર. 3 પછી કોણ આવે? 4. 4 તરી આ જવાબ થઈ ગયો. સહેલું છે, આવડી જાય. 34, 6 અને 4નો ગુણાકાર લખી દઈએ છીએ જમણી બાજુ. જે સંખ્યા કોમન છે એ તો તમે આ 3 લો કે આ 3, ગમે તે એક જ સંખ્યા, એના પછીની સંખ્યાના સાથે ગુણાકાર. 3 ચોક 12. તો આ તો બધા તમે જાતે ગણી શકો છો. 8 દુ 4 પંચા 4 6 5 અને એના પછીની સંખ્યા કેટલા થશે? 8 દુ 9 પછીની સંખ્યા. દોસ્તો આવડી ગયું? તો અહીંયા આપણે જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવો કે અહીંયા એકમનો અંક છે એનો સરવાળો 10 થતો હોય, દશકનો અંક કોમન હોય, તો જ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. એવું પણ કરી શકાય કે સાહેબ આવું તો 2 અંકમાં જ થાય. ના, આવું પણ થઈ શકે. 108 ગુણ્યા 102. તો જુઓ એકમના અંકમાં સરવાળો 10 થાય છે. અહીંયા આ 2 અંકની સંખ્યા કોમન છે, ચાલે, એવું પણ કરી શકાય. આ જ પદ્ધતિ 8 દુ. હવે શું થશે? અહીં કોમન જે સંખ્યા 10 છે એના પછીની સંખ્યા કઈ? 11. 11 દાન, બસ મૂકી દો જવાબ. છે સર? દોસ્તો એવું નહીં કે 2 અંક, અહીં ગણતરી, ઝડપી ગણતરીમાં તો એક પદ્ધતિ શીખ્યા, પછી 3 અંક હોય, 4 અંક હોય, તમારે એ ફટાફટ તમે ગુણાકારો કરી શકો. 108 ગુણ્યા 102 તો ઘણી બધી જગ્યાએ આવે છે, એટલે આવા ગુણાકારો આવતા હોય છે. તો આવા ગુણાકારોને ઝડપથી કેવી રીતે કરવા? પણ શરત એટલી કે આવું જોતા વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકમના અંકનો સરવાળો 10 થવો જોઈએ અને આ આગળની સંખ્યા સમાન હોવી જોઈએ. એના પહેલાંની સંખ્યા જે છે એ જે અંકની હોય એ કોમન હોવી જોઈએ. તો આ પદ્ધતિથી આપણે ગણતરી કરી શકાય. તો દોસ્તો આ સરળતાથી ગણવા માટે એક પદ્ધતિ આપણે કીધી કે એકમના અંકનો સરવાળો 10, દશકનો અંક કોમન. તો આ પદ્ધતિથી આપણે ગણતરી કરી શકશું. દોસ્તો કેટલીક ટ્રીકો એવી પણ છે કે જેમાં વૈદિક ગણિત સિવાય ઝડપી ગણતરી અને આપણને એમ થાય કે આટલું ઝડપથી આપણે કરી શકીએ છીએ. કદાચ આ વર્ગ ગુણાકાર એમાં રૂપેશ ગુરુજી પણ આપણને થોડુંક 1 કલાકનું માર્ગદર્શન આપવાના છે. તો હું થોડીક બીજી પણ વધારાની ટ્રીક લઈ લઉં કે દાખલા તરીકે આપણે 9, 99, 999. હવે આના ઘડિયા 1 થી 100 સુધીના. દોસ્તો વૈદિક ગણિતમાં 1 થી 100 સુધીના ઘડિયા 5 મિનિટમાં તમે લખી શકો. 5 મિનિટ, વધારે સમય નહીં, કદાચ એનાથી ઓછો સમય થશે. હું તમને આ શીખવાડું, તમે એમ કહેશો સાહેબ આટલું સહેલું ઘડિયા લખવાનું, પેલું આપણે તો ઘડિયા લખીને ગોક્યુકીને મરી જઈએ. 5 મિનિટથી ઓછા સમયમાં 1 થી 100 સુધીના ઘડિયા તમે તૈયાર કરી શકો છો. દોસ્તો અહીં થોડુંક તમને હિન્ટ આપું છું, વધારે તો પછી હવે બીજી વખત આપણે મળશું ત્યારે જોઈશું, પણ હાલ તમને થોડોક એ હિન્ટ આપી દઉં છું કે એના પરથી કેટલાક ગુણાકારો પણ ઝડપથી કેવી રીતે કરી શકાય. એટલા માટે મેં વચ્ચે આ લીધું છે કે મારે 999 કે 999નો ઘડિયો લખવો છે. તો આમ તો 999 એકા, 999, 999 દુ, 999 તરી કેવી રીતે કરવા? સરળ છે દોસ્તો. જો અહીં તમારે જે 9નો ઘડિયો લખવો હોય તો આગળ એક શૂન્ય લખી દેવું છે. 9 છે એના પછી ઊંધી એકડી. 9 પછી દરેકને આવડે 8 7 6 5 4 3 2 1 0 આવડે. 0 છે તો એમાં સીધી એકડી છે. 1 2 3 4 5 6 7 8 9. અવડો ઘડિયો થઈ ગયો દોસ્તો. 9 1
9 દુ 18, 9 ત્રી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 ચોક 54, 9 સીધા 63, 9 અઠા 72 થઈ ગયો. તો 9નો ઘડિયો કશું જ ખાલી 9 હતા, એના પછી તમે ઊંધી એકડી લખી શૂન્ય સુધી, 0 લખ્યું આગળ એના પછી. તો દોસ્તો આમાં પણ એવું જ, તમે જેમ 9ની આગળ શૂન્ય એમ 99ની આગળ શૂન્ય મૂકી દો. આ 9 છે એના પછી ઊંધી એકડી લખો 8 7 6 5 4 3 2 1 0. તો દોસ્તો 0 છે તો એના પછી આપણે ક્રમશઃ 1 2 3 ક્રમશઃ એકડી લખવાની છે, પણ અહીંયા 1 2 3 4 5 6 7 8 9. દોસ્તો વચ્ચે કંઈક રહી ગયું છે. આ તો ખબર પડી કે 0 પછી 1 2 3 4 9 ની પછી. દોસ્તો એ તો કશું નહીં, નવડો જ. આ 9 છે બધામાં વચ્ચે મૂકી દો. આ ઘડિયો થઈ ગયો 99નો. હવે આ 99નો ઘડિયાની જરૂર ક્યાં પડે સાહેબ? 99નો ઘડિયો કોઈ ઓછું ગોખવા આપણે પરીક્ષામાં પૂછાવો 99નો ઘડિયો. દોસ્તો હું તમને એમ શીખવાડું છું કે મારે ગુણાકાર કરતી વખતે ગણતરીમાં 99 સીતા આવે છે, 99 ગુણ્યા 7. તો તમને 99 ગુણ્યા 7 ગોખવા ન પડે એટલે તમને શીખવાડું છું કે 99 સીતા કેટલા. તો અહીં આના ઉપરથી ખબર પડી જશે કે 99 સીતા જોવા હોય તો 3 4 5 6 અને 7 99 સીતા તમારે જોવા છે. તો એ વખતે તમને 99 એકાના ઘડિયામાં વચ્ચે તો 99 નવડો આવે જ છે, તમને ખબર છે કે વચ્ચે નવડો હશે. અને આ 9 સીતા 63 એ આજુબાજુ મૂકવાના છે. 99ના ઘડિયામાં 99 સીતા તમારે 99 સીતા ગોખવાના જ નથી, વચ્ચે તો નવડો આવે છે. તમને એટલા માટે મેં આ ઘડિયો લખ્યો કે તમને ખબર પડે કે 99 એકાના ઘડિયામાં વચ્ચે 9 આવે છે, તો 9 તો મૂકી દો. અને 9 સીતા 63, છગડો અહીંયા છે તગડો. ચલો 99 છગ, તો તમને ખબર પડી ગઈ કે 99 ગુણ્યા 6 કરવા છે, તો 9 છગ 54 આજુબાજુ, વચ્ચે 9. ક્લિયર? તો આ 99 એકાના ઘડિયા એટલા માટે શીખવ્યો કે તમને નવડો વચ્ચે આવશે જ દરેક જગ્યાએ. એના 99ના ઘડિયામાં આજુબાજુ એને જેના ઘડિયો છે 7 વડે ગુણવા છે, તો 7 9 63, 6 3 આજુબાજુ મૂકી દો, બસ પૂરું. દોસ્તો કેટલું સરળ છે. તો 999 એની જરૂર નથી પડવાની ક્યાંય આપણે 999, પણ છતાં આપણને આના પદ્ધતિથી આવડી જાય કે આગળ હું 0 મૂકી દઉં છું. 9 8 7 6 5 4 3 2 1 0. દોસ્તો 0 1 2 3 4 5 6 7 8 9, વચ્ચે 2 નવડા છે, મૂકી દો. તો દોસ્તો 999ના ઘડિયામાં 2 નવડા આવવાના છે એ આપણને ખબર હોય. તો આ 999નો ઘડિયો તૈયાર છે. તો દોસ્તો 1 થી 1000 સુધીના ઘડિયા, હું તો 100 સુધીના કહેતો હતો, 1 થી 1000 સુધીના ઘડિયા એકદમ સરળતાથી લખી શકશો અને એકદમ સહેલાઈથી ઓછામાં ઓછા સમયમાં. તો દોસ્તો ખબર પડી ગઈ કે 99નો મારે કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરવો છે તો તમે વગર એક સામાન્ય વિચાર કરીને પણ એનો જવાબ તમે લખી શકવાના છો. એટલા માટે આ 999 ને 999નો ઘડિયાની મેં વાત કરી. દોસ્તો ઘડિયા ઘણીવાર નાના બાળકોને આ ઘડિયામાં તકલીફ પડતી હોય છે, તો એક આ વાત યાદ આવી છે એટલે સાથે સાથે એ પણ લઈ લઈએ. રૂપેશ ગુરુજીને પણ આપણે સમય આપવો છે, તો હું એકાદ વાત થોડી લઈ અને પછી રૂપેશ ગુરુજીને આપીએ. દોસ્તો કેટલીક શ્રેણીની જે વાતો છે, ઘડિયા તો ફરીવાર આપણે શીખવાના છીએ, ફરી યુટ્યુબના માધ્યમથી એકાદ હવે પછી દર રવિવારે લગભગ મળશું અને એકાદ પદ્ધતિ એ દર વખતે શીખવી અને આપણે આગળ વધારીશું. હું જે યુપીએસસી જીપીએસસી અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામમાં જેની વધારે જરૂર પડે છે, કેટલાક એવા એક્ઝામ્પલ હોય જ છે કે જે વારંવાર આપણે ઝડપી કરવા પડતા હોય છે. દાખલા તરીકે 1 + 2 + 3 + 4 + 5. દોસ્તો આ સરવાળો કરવો છે તો આપણે કરીએ 5 + 4 9 3 12 ને 2 14 ને 1 15. અહીં જવાબ આવી ગયો છે 15. પણ આ તો મેં 5 અંક લખ્યા હતા. દાખલા તરીકે હું લખું 1 + 2 + 3 + 4 + 100. જ્યારે આ જે શીખેલા છે એમને તો સૂત્ર ખબર છે, સૂત્ર ખબર જ છે ને, સિગ્મા n n + 1/2. દોસ્તો આ સૂત્ર આપણને ખબર છે, પણ એ સૂત્ર વગર મને તો સૂત્ર આવડતું જ નથી. કેટલાક વિદ્યાર્થી એવા છે કે જેને સૂત્રની વાત જ શું, ગણિતમાં કશું ખબર ન પડે અને છતાં 0 માર્ક આવે છે. દોસ્તો કશું જ નહીં, તમે આનો જવાબ ઝડપથી કરી શકશો. કેવી રીતે? તો તમારે અહીંયા આ જે છેલ્લો અંક છે આમાં ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવો છે. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓમાં આ પહેલેથી 1 થી શરૂ થાય છે, છેલ્લો અંક 5 છે. તો અહીં શું કરવું છે? આ 5 એના પછીની સંખ્યા એમાં બેકી સંખ્યાના અડધા કરો તો 3. આ 6 / 2 3, 3 × 5 15. આ આવ્યો જવાબ. તો સાહેબ અહીંયા શું કરવું? છેલ્લો અંક છે 100,
100 પછી કોણ થશે 101, 100 અડધા કરો 50 ગુણ્યા 101, 101 પંચા 505, 1 શૂન્ય ચડાવો દોસ્તો જવાબ. તો અહીંયા આપણે સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. સૂત્ર યાદ રાખ્યા વગર આપણે ઝડપથી આ ગણતરી કરી શકીએ છીએ. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ જરૂરી છે. આવી તો કેટલી બધી ટ્રીકો છે દોસ્તો. અંકગણિત, બીજગણિત, ભૂમિતિમાં પણ વૈદિક ગણિત છે. ભૂમિતિ એને સરળ બનાવી શકાય. અરે બીજગણિતમાં દ્વિઘાત સમીકરણના ઉકેલો વૈદિક ગણિતથી સહેલાઈથી શીખી શકાય છે, સમજી શકાય છે. ઘણી તકલીફ પડે આપણને અવયવ પાડવામાં દોસ્તો, કંઈ જ નહીં, સરળતા. તમે કહો આટલું સહેલું ગણિત, પણ સમજવું પડશે, થોડીક પદ્ધતિઓ આવશે, મગજને કસવું પડશે, તો મને લાગે છે ત્યાં સુધી આમાં કોઈ તકલીફ નહીં પડે. આ એક સીધું સાદું મેં તમને ઉદાહરણ એટલા માટે આપ્યું કે સૂત્રને યાદ રાખ્યા વગર આપણે ગણતરી કરવી છે તો કેવી રીતે કરી શકાય. દોસ્તો બીજું એક ઉદાહરણ લઈ લઉં કે આ મેં ક્રમિક પ્રાકૃતિક તમામ સંખ્યાઓ લીધી. ધારો કે બેકી સંખ્યાઓ લઉં છું, 2 4 6 8 10, તો 10 ના 8 18 ને 6 24 ને 4 28 ને 2 30, અહીં સરવાળો 30 થાય. હું ગણતરી કરી શકું છું, પણ 5 જ સંખ્યાઓ છે એટલે. પણ ઘણી બધી આવી સંખ્યાઓ ક્રમિક હોય, બેકી સંખ્યાઓ તો ક્રમિક યુગ્મ સંખ્યાઓ ઘણી બધી હોય તો દોસ્તો સરળ છે. તમારે એને ગણતરી કરવાની જરૂર 10 ના 18 ને એવું કરવાની જરૂર જ નથી. એના સૂત્રની પણ જરૂર નથી. સીધું આ કેટલા અંક છે 1 2 3 4 5, એના પછીની સંખ્યાનો ગુણાકાર કરો, આ આવી ગયો જવાબ. અંકો ગણો 5, એના પછીની સંખ્યા એનો ગુણાકાર કરો, જવાબ છે 30. દોસ્તો છે ને સરળ. દાખલા તરીકે 2 4 6 8 100 સુધીની સંખ્યાનો સરવાળો છે, તો આમાં કેટલી સંખ્યા થાય છે દોસ્તો? એક એક આપણે ગાડી છે આખી 1 થી 100 સુધીની સંખ્યામાં અયુગ્મ સંખ્યા નથી લીધી, યુગ્મ જ લીધી છે, એટલે 50 સંખ્યા છે. તો 50 એની પછીની સંખ્યા એનો ગુણાકાર ગણી દો, જે આવે તે જવાબ. દોસ્તો છે ને સરળ. ગણિત એટલું ઝડપથી ગણી શકાય છે. તમારું જે ગણતરી આપણે કરીએ છીએ એને ઘણા બધા ઓછા સમયમાં ગણવા માટે આ બધી પદ્ધતિઓની ખૂબ જ જરૂર છે દોસ્તો. આ બધી એટલી બધી ટેકનિકો છે ઝડપી ગણતરી કરવા માટે, સામાન્યતઃ ગણતરી કરવા માટે કે આપણે ન પૂછો વાત. પણ એ દરેકને થોડી થોડી આપણે પ્રેક્ટિસની જરૂર પડશે. મેં તમને આ બધું શીખવ્યું છે, કદાચ આજે તમને ઓછું ખ્યાલ આવ્યો હોય, અથવા તો તમે ઝડપથી આપણે જે ગણ્યું છે એટલા માટે મારે ઘણું બધું તમને આપવાનું હતું, શીખવવાનું હતું, તો એ ઓછું ધારો કે તમને ખ્યાલ આવ્યો હોય તો તમે ફરીવાર આ યુટ્યુબ ઉપર જઈ અને એને તમે ધીમે ધીમે એને ફરીવાર આ ઉદાહરણો સમજશો તો મને લાગે છે ત્યાં સુધી આ ઝડપી ગણતરીમાં કોઈ તકલીફ નહીં પડે. અને ફરીવાર આપણે મળતા રહીશું યુટ્યુબ પર, અને યુટ્યુબના માધ્યમથી લગભગ દર રવિવારે પણ મળવાનું એક રાખશું, અને આ બધી ગણતરીઓ એ વધારે તમને ખબર પડે એ માટેના પ્રયત્નો આપણે કરશું. આભાર. આજે મને જે રણછોડભાઈ પટેલ સોડાસર, અમારા નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ ટીચરના ચંદ્રમૌલી જોશી સર, ભીખાભાઈ અને રમેશભાઈ, આ બધાએ મને અહીંયા જે વૈદિક ગણિતના તજજ્ઞ તરીકેનો જે મોકો આપ્યો છે એ બદલ આ સૌનો દિલથી હું આભાર માનું છું. આભાર. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. નમસ્કાર મિત્રો, જોડાયેલા રહેજો. આપ સર્વે